એન્ડ દેન સડનલી વન ડે અમદાવાદથી મને એક કોલ આવ્યો કે ચારી તું આવે છે, એટલે મેં કીધું શું, હું તો નથી. તો કે હું અહીંયા બેઠો છું નટરાણીની અંદર અને આ નાટક જોય છે અને મને 100% ખાતરી છે કે આ નાટક તારું જ છે કરીને. એટલે મેં કીધું કયું નાટક? હી ટ્રાય ડિસ્ક્રાઇબિંગ. મેં કીધું કઈ નહીં, તું ઓડિયો તો મૂક એટલે મને ખબર પડે. અને મારા નાટકનું એક ગીત, એટલે મેં કીધું હા મારું જ નાટક છે. એટલે કોણે કર્યું? કે ફલાણાભાઈએ કર્યું. એટલે એ જ આસિસ્ટન્ટે ત્યાં આગળ પોતાના નામે કોપી ટુ કોપી આખું. Yes, so welcome, sir. We welcome you to our next episode of Baatcheet. So we have P.S. Shari sir with us. He has been into theatre since 1985 and he has directed plays in multiple languages like Hindi, Gujarati, English, Marathi, and Kannada as well. Yes. And he has been to direction as well and education as well, education in theatre. And his plays have been performed in Theatre Olympics, Abhivyakti, NSDN, where like many more places. Yeah. And you have also had many national and international awards recognized by Gujarat industry also, Gujarat government, Yeah. like the Gaurav Puraskar. Yeah. For what did you get that, Gaurav? Gaurav Puraskar, basically the government of Gujarat want to felicitate their artists who have been contributing to a particular field. And I was awarded for being a director and doing different kind of directorial work. મારો જે ફોર્ટે છે એ જનરલી પ્રાયોગિક રંગભૂમિ સાથેનો છે. શરૂઆત ઓફકોર્સ કમર્શિયલ થિયેટરથી થયેલી, પણ પછી then I branched out into the experimental genre of theatre. So I was recognized for that, and much earlier in my life I got the Gaurav Puraskar. So એનો મને આનંદ પણ છે. That's pretty interesting. So you are like kind of like when we were talking about you, when we were researching about you, so we found out from your students also that you are the man, the myth, the legend in the entertainment and theatre industry. Let me correct, I am not a legend. I keep working. See, કોઈ પણ તમારો જે પ્રવાસ હોય એ તમારે સતત ચાલ્યા કરવું પડે કરીને. અને થિયેટરની તો એ જરૂરિયાત છે કે એક જ જગ્યા ઉપર વર્ષો સુધી તમે કરો અને એક માટીમાં કરવું પડે. એટલે તમે ગુજરાતી હોવ તો તમારે ગુજરાતી રંગમંચ જ કરવું પડે. તમે ઇંગ્લિશ રંગમંચ કે એ બધું નહીં કરી શકો તમે. Why, sorry sir, why is that? Can you elaborate on that? કે એ જ માટીમાં કરવું પડે. એ એટલા માટે કે હું સાયન્સ બેસિકલી તો સાયન્સ ફેકલ્ટીમાંથી આઈ ડન માય બીએસસી. સાયન્સ ફેકલ્ટીની બાજુમાં જ ફેકલ્ટી ઓફ આર્ટ્સ, અને એ વખતે ઇંગ્લિશમાં શેક્સપિયર સોસાયટી કરીને બહુ મોટી એક જાણીતી કલાઓને પ્રોત્સાહન, નાટક, ડૉક્ટર વિરજય પાટલ, ડૉક્ટર ભાઈ કંટક, આવા બધા મોટા લેજેન્ડરી નેમ્સ વધે. સો વી યુઝ ટુ ગો દેર. આઈ યુઝ ટુ બી અ પાર્ટ ઓફ ધ બેક સ્ટેજ ને એ બધું ઇંગ્લિશ થિયેટર. સો આઈ વોઝ ઇન ઓફ ઇંગ્લિશ. મારું ગ્રૂમિંગ, મારું આજે પણ થિંકિંગ ઇઝ ઇન ઇંગ્લિશ, ઇફ નોટ ઇન અધર લેંગ્વેજીસ કરીને. એ પછી ઇંગ્લિશ થિયેટર જોયું. દેન there came up, બધા everyone goes after the college and they don't know what to do કરીને એ રીતના યુ ગ્રુપિંગ કે આમ કરીએ. બેસિકલી આઈ એમ ઓલ્સો મચ ઇન્ટરેસ્ટેડ ઇન મ્યુઝિક એકચ્યુઅલી કરીને. અને આઈ વોન્ટેડ ટુ ગો એન્ડ લર્ન મ્યુઝિક, પણ એઝ યુઝ્યુઅલ 80% પ્રેઝન્સ. આઈ વોન્ટેડ ટુ ગો એન્ડ લર્ન ઇંગ્લિશ લિટરેચર, બટ પાટીલ સર હિમસેલ્ફ છે કે ચારી અહીંયા તો 80% પ્રેઝન્સ જોઈ છે, તો તમે 80% પ્રેઝન્સ તો નોકરી ધંધો કશું જ ના થાય તમારાથી કરીને. અને એ જ વર્ષે ડ્રામા ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટેડ એન ઇવનિંગ ડિગ્રી કોર્સ કરીને. મેં તો ચાલો ટ્રાય તો કરવામાં અંદર જાઓ કરીને. એન્ડ આઈ હેડ ઓલરેડી ડન સમથિંગ ઇન શેક્સપિયર સોસાયટી. તો એના મૂળિયા તો હતા, પણ એકવાર હું ડ્રામા ડિપાર્ટમેન્ટમાં આવ્યો પછી મને ખબર, સી શેક્સપિયર સોસાયટી વોઝ એન વન ટાઈમ ઇવેન્ટ યરલી. એના 4 નાટકો થાય ડિસેમ્બર જાન્યુઆરીમાં એવરી યર, અને દે આર હાઉસફુલ. ધ મોમેન્ટ જે દિવસે બુકિંગ ખુલે ને એ જ દિવસે બધા જ શો હાઉસફુલ થઈ જતા હતા. પણ દેટ્સ અ વન ટાઈમ અફેર, ઇટ્સ અ સ્ટુડન્ટ અફેર. પરફોર્મિંગ આર્ટ્સની અંદર એવું હતું કે તમે સતત અંગ્રેજીમાં તો પ્લે કરો જ, પણ સાથે સાથે તમે ગુજરાતી મેઇનલી અને હિન્દીમાં નાટકો તમે કરો, અને થ્રુ આઉટ ધ યર કંઈ ચાલ્યા કરે. સો દેટ યુ રિયલાઇઝ કે આ કેમ અને પેલું કેમ, તો એ ડિફરન્સ ત્યાં તમને ખબર પડે કે તમારે. અને તમારા કલાકારો જે છે કે શેક્સપિયર સોસાયટીમાં હાઈ bro kind, elitist kind, good proficient in English,
આવા બધા સ્ટુડન્ટ અહીંયા હતા, જે બધા સ્ટુડન્ટ ફ્રોમ ઓલ વોક્સ ઓફ લાઈફ આવે, કે કોઈ ઇકોનોમિક નીચામાં નીચું હોય, somebody is there who is highly educated, એને ગુજરાતી ભાષાનો ખૂબ મહાવરો હોય, એવા બધા લોકો આવે. પણ હિયર ઇટ્સ અ મિક્સ જિંગ બેંગ. જ્યારે શેક્સપિયર સોસાયટી વોઝ એન હાઈલી એલિટિસ્ટ કાઇન્ડ ઓફ અ થિયેટર. એટલે એ બધા ડિફરન્ટ, એટલે માટીનું તમારે સર્વાઈવ કરવું હોય તો સતત તમારે તમારી માટીનું રંગમંચ તમારે કરવું પડે. અને થયું પણ એવું કે હું જ્યારે પરફોર્મિંગ આર્ટ્સની અંદર ગયો, સિન્સ અને શેક્સપિયર સોસાયટીનો એટલો બધો પ્રભાવ કે તમે અંગ્રેજી નાટકો કરો, અંગ્રેજીમાં પેપર લખો, આવું બધું. એટલે દેન આઈ ઓલ્સો રિયલાઇઝ કે જે ફેકલ્ટીઝ હતા ને, દે ડિસિસ્ટેડ માય ઇંગ્લિશ અપ્રોચ કરીને. અને આઈ ડીડ વન પ્લે ઓન ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ જીસસ ક્રાઇસ્ટ, એનું રિસરક્શન, કે 40મા દિવસે જીસસ ફરીથી જીવિત થઈને આવે એની આખી. અને ઇટ વોઝ બ્રિલિયન્ટલી ડન. મારું છે એટલા માટે નહીં, પણ સો અને પછી મેં એક એક્ઝામિનેશનમાં પ્લે કર્યું હતું જર્મન પ્લે રાઇટનું ડુ યુ નો ધ મિલ્કી વે, જેનાથી સેટર થિયેટરની શરૂઆત થઈ. ઇટ વોઝ ડન સો વેલ કે એ વખતના લેજેન્ડરી મારા એક્ઝામિનર્સ ચંદ્રવદન ચીમનલાલ મહેતા, એટલે કે સીસી મહેતા, જશવંત ઠાકર, વેરી બિગ, આદિત્યના ગ્રાન્ડફાધર, આરજે આદિત્ય જે છે એના ગ્રાન્ડફાધર, ચંદ્રવદન મહેતા, અને એક ધનંજય ઠાકર કરીને હતા. રાડામાં જે અલકાઝી કરતા પણ પહેલા જે લોકો ગયા હતા, એવા 3 ગુજરાતી મારા એક્ઝામિનર. અને એમણે પ્રોડક્શન જોયા પછી અમારા એ વખતના ડીન પ્રોફેસર માર્કનભાઈને કહ્યું કે આ છોકરાનું નાટક તમારે કરો, તમને ક્રેડિટ અપાવશે કરીને. પણ એ સાથે સાથે અમારા જે ગુરુ હતા ને, તો એમને એમ લાગ્યું કે ચાલો આ અંગ્રેજી નાટક છે કે આપણે કરીએ, બીકોઝ ડ્રામા ડિપાર્ટમેન્ટ વોઝ ડુઈંગ અ વેરી સક્સેસફુલ કાઇન્ડ ઓફ અ પ્લે. આઈ એમ હેપી ટુ વિથ દેટ. પણ એક સાઈડમાં બોલાવીને મારા ગુરુએ એમ પણ કહ્યું કે તને અંગ્રેજી આવડે છે, એમાં તું ગ્રૂમ થયો છે, એટલે તું આ નાટક કરે એ મોટી વાત છે, પણ સાથે સાથે જો તું ગુજરાતીમાં નાટક કરે તો તારી કેપેબિલિટી, તો તું સાચો ગુજરાતી. અને મેં ચેલેન્જ ઉપાડી. પછીનું જે મારું પ્રોડક્શન હતું એની અંદર મેં નરસિંહ મહેતાથી માંડી અને રમેશ પારેખ સુધીના બધા જ કવિઓની કવિતા લઈને મેં એક નાટક કરેલું હતું એ રીતના. એન્ડ દેટ પ્રૂવ કે મને કોઈ પણ ભાષાની અંદર નાટક કરવામાં કોઈ બાધ નહોતો એ રીતે. અને એ રીતે મારી આખી જર્ની જે ગુજરાતી રંગમંચ તરફની થઈ એ શરૂ. અને બીજું કે હું ડ્રામા ડિપાર્ટમેન્ટમાં મને અંગ્રેજી બોલનારા વિદ્યાર્થીઓ મળતા, તો મારે જો નાટક કરવું જ હોય તો મારે ગુજરાતી ભાષામાં જ કરવું પડે. એ રીતના હતું. So, am I right to say that there are no boundaries in art or theatre? But if you want to find out yourself as a performer, તો તમે જે માટીથી આવો છો એમાંથી તમારે ડિસ્કવર કરવું. મેં મરાઠીમાં પણ નાટક કર્યા છે. આઈ મીન મરાઠીની અંદર જયવંત દળવીનું એક પુરુષ કરીને નાટક હતું, એવું તેંડુલકરનું એક કન્યાદાન કરીને નાટક હતું. એ બંને મરાઠી. અને એ પહેલા આપણું તો ભાઈ એવું આપલા બુઆ આશા હે એવું એક મરાઠી કોમિક પ્લે એ કરેલા હતા. પણ ત્યાં પણ લિમિટેશન હતા, બીકોઝ ત્યાં તમે એક ચોક્કસ વર્ગની સાથે તમે અથવા ચોક્કસ ભાષાવાળા જે વર્ગ છે એની સાથે તમે કામ કરો. જ્યારે ગુજરાતી તમે જે મારો અપ્રોચ હતો, ઇટ એન્કમ્પાસીસ સો મેની અધર features also. So many different theaters, so many different acts, and your acts have been also been into theater Olympics, NDS, Abhivyakti, and the list goes on. So thank you so much for coming on our show. We welcome you to Batcheet. And I guess Shrey has some interesting questions for you. Oh, please. So, તમે 1985 થી ચાલુ કર્યો, almost 40 years into this industry. Yes. We have started from like 6 as I told you backstage અભી camera. તો મેં મારા 6 વર્ષની જર્નીમાં બી એવા એટલા બધા લોકોને જોયા છે કે એ લોકો આવે 6-8 મહિના એકદમ જ પેશનેટલી કામ કરશે, પછી ગાયબ થઈ જશે. બટ રોજે સવારે ઉઠવું, એક વસ્તુ માટે કામ કરવું અને કરતા જ રહેવું 40 વર્ષ સુધી. વોટ ઇઝ દેટ ફેક્ટર, દેટ મોટિવેશન વિથ વિચ યુ આર? કેમ કે તમે અત્યારે આમ જોઈએ તમે બધું જ અચીવ કરી લીધું છે. વોટ નેક્સ્ટ? કે તમને હજુ હવે શું મોટિવેટ કરે છે કે હું હજુ બી આ વસ્તુ પર આટલું જ, કેમ કે તમે જે પેશન સવારના 10:30 વાગે ઉઠીને કોઈ રેન્ડમ 2 છોકરાઓને ટી પોસ્ટમાં મળવા આવવાનું.
તમે જે ભૂતકાળની અંદર કામ કર્યું છે એના ઉપર બેસીને તમારો સિક્કો ચલાવવા આજે જશો તો એ નહીં ચાલે કરીને. હા, એટલે અને બીજું કે છેલ્લા 10 વર્ષની અંદર અમદાવાદ, સુરત, વડોદરા આવા શહેરોની અંદર એટલા બધા યુવાન લોકો જુદા જુદા પ્રકારનું, ભલે એનું થિયેટર બહુ મેગ્નિફિસન્ટ નથી, અમારી પેઢી છે એકદમ મેગ્નિફિસન્ટ થિયેટરમાંથી આવનાર હતું, પણ તમારું જે થિયેટર એ સિમ્પલિસ્ટિક થિયેટર, બટ ઇટ્સ અ થિયેટર ઓફ આઈડિયાઝ કરીને ઘણા બધા આઈડિયાઝ તમને એની અંદરથી જોવા મળે એ રીતના. સો આ જે એક વર્ગ આવ્યો છે એની સાથે જો તમારે કામ કરવું હોય તો નંબર 1 ઇઝ કે તમારે તમારું લેવલ નીચે લાવવું પડશે. આ જે યુવાન છે એને તમારે સમજવું પડશે. યુવાન લેખકો છે, એક્ટર્સો છે, યુવાન દિગ્દર્શકો છે, અને એમની પોતાની જગ્યાઓ પણ અલગ છે. જે એમનું રેગ્યુલર થિયેટર નથી કે જ્યાં 300-400 માણસો બેસી શકે. કેટલી બધી એવી જગ્યાઓ થઈ છે કે જ્યાં 100 માણસ, 50 માણસ, 60 માણસો, અને દે આર કેટરિંગ ટુ ડિફરન્ટ ટાઈમ, અને આખું ઇકોનોમિક્સ પણ બદલાઈ ગયું છે થિયેટરનું. તો એવા એન્વાયરમેન્ટમાં પણ આપણે સતત કામ કરતા, અને હું શીખું છું. આઈ ઓલવેઝ ફીલ કે આઈ એમ લર્નિંગ અ લોટ ફ્રોમ યંગર પીપલ. અને ઘણા યુવાનો જે લોકો કામ કરે આમ નહીં આમ, એટલે અમે એકાદ ભવાઈનો ટુકડો ગાયો હોય તો એ લોકો ગાય ખરા, પણ ધીરે રહીને 2 દિવસ પછી કહે કે નહીં સર, આ નહીં, આવી રીતે કરીએ તો વધારે સારું. આઈ હેવ ટુ એક્સેપ્ટ ધેટ. કારણ કે જે યુવાનોની જે સેન્સિબિલિટી છે, એ લોકો વધારે સારી રીતે અભિવ્યક્ત કરી શકે. હું શું કહે, સેન્ટિમેન્ટલ રીઝન્સ માટે પરાણે ગવડાવું તો એ બધી વસ્તુ અલગ, પણ રીચિંગ આઉટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે સતત કામ કરતા રહેવું, એ દેટ ઇઝ ધી ઓર્ડર ઓફ અને કોઈ પણ જગ્યાએ તમે યુ આર એસોસિએટેડ વિથ સ્ટેન્ડઅપ કોમેડી, તો એનું શું છે કે તમારે દર મહિને 1 કે 2 તો તમારા પોતાના પરફોર્મન્સ કરવા. કારણ કે હવે સોશિયલ મીડિયામાં એવું થયું કે ધ મોમેન્ટ યુ આર નોટ સીન ઓર યુ ડોન્ટ પોસ્ટ અ સ્ટોરી, સ્લોલી યુ આર ગોન કરીને. સો મને એવી મહેચ્છા નથી કે હું છવાયેલો રહું, પણ એટલી મહેચ્છા ખરી કે હું જીવિત રહું કરીને. એ રીતનું છે. તો તમે ગુરુ શિષ્યના એક રિલેશનની વાત કરી એમાં, અને મેં તમારા જેટલા બી સ્ટુડન્ટ્સની જોડે વાત કરી છે, મને દરેક માણસે એક અલગ પર્સપેક્ટિવ આપ્યો છે. તો અત્યારના ટીચર્સને મેં જોયા છે. હમણાં હું મારા સ્કૂલ ટીચરને હમણાં 10 વર્ષ પછી મળવા ગયો. તે કહે કે હવે એવી બેચ નહીં આવતી, એવી સ્ટુડન્ટ જોડે કનેક્ટ નથી આવતું, આ જનરેશન જોડે એટલું રેલેવન્ટ નથી રહી રહ્યા. પણ યુ એઝ અ પર્સન, યુ એઝ અ ટીચર હેવ નેવર ચેન્જ. તમારા દરેક સ્ટુડન્ટ મને કંઈ અલગ જ વાત કરે તમારા વિશે, કે તમારી જોડે એમનું પર્સનલ કનેક્ટ બી એક હોય છે. સો લાઈક યુ આર અ ટીચર, તમે એમને શીખવાડો બી છો, તો યુ નીડ અ સર્ટન ડિસિપ્લિન ઇન ધેમ, એન્ડ અલોંગ વિથ ધેટ યુ આર અ ગુડ ફ્રેન્ડ ટુ ધેમ. તો અત્યારના એવા ટીચર્સને એનીથિંગ ધેટ કેન, લાઈક વી કેન હોપ ફોર અ નેક્સ્ટ પીએસ ચારી, બીકોઝ એમ પ્રેક્ટિકલી તો પોસિબલ નથી એવા બીજા કોઈ ટીચર હોય, પણ સૌથી પહેલા હું એમ માનું કે જે વિદ્યાર્થી તમારી પાસે આવે છે ને, તો એ તમારા વિશે એને ઘણું બધું રિસર્ચ કરીને આવ્યો હોય, કાં તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ગયો હોય કે આ બધું કર્યો હોય કરીને, અને એના મિત્રોએ કંઈક કહ્યું હોય, તો એને તમે ટેક હોમ વેલ્યુ શું આપશો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ અ ટીચર કરીને. એ રીતના કરીને. બીજું, એ જે બી આવે છે એ કેટલો રહેશે એની બહુ ચિંતા કર્યા વગર આપણે એને એન્કરેજ કેટલું કરી શકીએ છીએ, એ એક ટીચરની બહુ મોટામાં મોટી ક્વોલિટી. અને ટ્રસ્ટ. બીજું કે અમારું એવું થિયેટર છે કે વી ડોન્ટ ઓનલી લુક ફોર હેન્ડસમ ગાય, ટોલ, કે એની ભાષા પર શુદ્ધિ છે, કે આ બધું વી ડોન્ટ લુક. એનામાં પોઝિટિવ શું છે એ ટીચર તરીકે હું શોધું, અને એને હાઉ કેન આઈ યુઝ ઇટ ફોર માય થિયેટર, રાધર દેન કે તને આ નથી આવડતું, તને ઉભા રહેતા નથી આવડતું, તને બોલતા. સી, એ જે પર્પઝથી આવે છે, દેટ પર્પઝ ઇટસેલ્ફ વિલ બી ડિફીટેડ કરી. એના કરતા એનામાં એની બી કઈ ખૂબી છે વિચ આઈ કેન યુઝ ઇટ ફોર માય પ્લે, અને હી વિલ ફીલ હેપી કે આ એવી એક જગ્યા ઉપર હું ગયો છું કે જ્યાં આઈ વોઝ રેકગ્નાઇઝ ફોર વોટ એવર ટેલેન્ટ આઈ. એટલે તમે અમારા સ્ટુડન્ટની રેન્જ જોશો ને, તો ઘણીવાર આઈક્યુમાં બહુ જ લો હોય. I mean, it's a fact. And there is somebody who has wonderful IQ, પણ થિયેટર એવું છે કે એવા બધાની જરૂર છે. કે એવા લો આઈક્યુ વાળાની પણ જરૂર છે, હાઈ આઈક્યુ વાળાની પણ જરૂર છે, ક્રિએટિવ પર્સનની પણ જરૂર છે. એ બધાને રેકગ્નાઇઝ કરવું અને એન્કરેજ કરવું, દેટ ઇઝ ધ જોબ ઓફ ધ ટીચર. કે તારામાં પેલું નથી, યાર હું
આપણે ઊંટને જોઈએ કે તારું ડોક વાંકી છે અને તારું આ વાંક્યું છે અને પેલું ગુજરાતીમાં પહેલા એક કવિતા હતી કે ઊંટ કહે આ સમામાં શિયાળને કે તારું આ વાંક્યું છે, પછી બધા ભેગા થઈને કે તું તારામાં જ જો ને ભાઈ તારા કેટલા એ છે. એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ધેટ. અને બીજું, તમારે તમારા વિદ્યાર્થીઓ સાથે એક ઇમોશનલ બોન્ડ તમારે બાંધવો જ પડે કરીને. એટલે ઓલ ધ ટાઈમ તમે ડિક્ટેટર ડિરેક્ટર કે ડિક્ટેટર ટીચર નહીં. હા, તમે જ્યારે કામ કરતા હોય અને બહુ બધું ડિસ્ટ્રેક્શન બધું થતું હોય તો તમે વળો એ ખરા, યુ પુલ ધેમ અપ ઓલ્સો. શું થશે, 2 દિવસ રિસાઈ જશે, ત્રીજા દિવસે પાછો નોર્મલ કરીને. એને હું સૌથી વધારે પેરેન્ટ તરીકે આઈ સી માય સેલ્ફ ઇન ધ રોલ ઓફ અ પેરેન્ટ, કે છોકરો વાંકો થાય, બોલાચાલી થાય, ઘરમાં બધું જ થાય, જમે નહીં બધું, પણ ત્રીજા દિવસે તો બાપ દીકરા કે મા દીકરા બધા ભેગા થઈને યુ કમ ઓન અ પ્લેટફોર્મ કરીને એ રીતે. તો દેટ ઇઝ ધ સેમ કાઇન્ડ ઓફ અપ્રોચ વી હેવ ઇન થિયેટર. બટ એ છે કે ધ સ્ટુડન્ટ શુડ ફીલ કોન્ફિડન્ટ કે અહીંયા કાલે થિયેટર કરે કે ના કરે, દેટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હું અહીંયા ગયો હતો અને હું અહીંયા છેતરાયો નહોતો. દેટ ઇઝ એન્ડ દેટ્સ વાય માય પોલિસી કે જે ગુરુઓએ મારી સાથે જે કર્યું હતું આઈ વિલ નેવર ડુ. અને જેનું મને બહુ જ ખરાબ આજે પણ હું બધા ઇન્સિડન્સીસ યાદ રાખું છું. તો અરે યાર, વિદ્યાર્થી કાળમાં આપણને કેટલા છેતરાયા હતા, આમને આમ કર્યું હતું, આ કર્યું હતું, આ કર્યું હતું. સી, જે મારી સાથે અન્યાય થયો હતો, આઈ વિલ નેવર સી ટુ ઇટ કે એ પ્રકારનો અન્યાય વિદ્યાર્થીઓ સાથે થાય. So you have never been into limelight. મેં જ્યારે બી જોયું છે, I have seen your plays, but you are never into the limelight. એનું કોઈ આમ સ્પેસિફિક રીઝન? શરૂઆતમાં મેં થોડું કમર્શિયલ કામ કરેલું પણ ખરું, એન્ડ ઇટ વોઝ ગોઈંગ ઓન ઓલ્સો વેલ. પણ જે કમર્શિયલ આખું જે કામ છે ને એની ડિમાન્ડ્સ આર વેરી ડિફરન્ટ કરીને. કમર્શિયલ થિયેટર એટલે કોઈ પણ પ્રકારનું કમર્શિયલ કામ તમે કરો તો એની ડિમાન્ડ નંબર 1 ઇઝ કે હું તમને પૈસા આપું છું ને એટલે એનું રિટર્ન મને આટલું મળવું. એ બેસિક પ્રિન્સિપલ છે. ઇવન સ્ટેન્ડઅપ કોમેડિયનની અંદર હું 100 રૂપિયા આપું છું ને, આઈ નીડ ટુ બી એન્ટરટેન ફોર દેટ 100 પર વેલ્યુ. થિયેટર ઇઝ અગેન અ ટીમ વર્ક. અને થિયેટરમાં શું થાય કે જેમ તમારો શો ફ્લાવર થાય, 10 શો સુધી તો એક્ટરને બધા ગ્રેપલ કરતા હોય, પણ પછી એ ગ્રેપલિંગમાંથી જેવું બહાર નીકળે ત્યાં સુધી તો પીપલ હેવ સીન માય એક્ટર, એટલે દેન દે સ્ટાર્ટ કોલિંગ હિમ કે મારે ત્યાં અહીંયા ટીવીમાં રોલ છે, આ છે, તે છે કરીને. અને દેન રિપ્લેસમેન્ટ. નાઉ રિપ્લેસમેન્ટ જે થિયેટરની અંદર, દેટ ધ બિગેસ્ટ હેડેક. It's the biggest kind of an headache that is happening. And in a demand છે કે I had done one show and it used to go all over. Every weekend there used to be a show. પછી a time came 35-36 શો પછી કે બધા નહીં સર હવે તો એમ કે પેલા મને તો આમ જવાનું છે. સો એવા આપણી પાસે ગુજરાતની અંદર એવા કમિટેડ એક્ટર્સ નથી. મુંબઈમાં શું છે કે એ લોકોને દેખાવું છે અને મુંબઈમાં તમારી વર્ડ ટુ માઉથ પબ્લિસિટી થવાની કે પેલા એ પેલો શો છોડીને જતો રહ્યો. અહીંયા એ ઇસ્યુ બીજો છે અહીંયા આગળ. એટલે કન્ટિન્યુઅસલી સક્સેસફુલ રન કરવું હોય તો તમારી એક ટીમ એ હોવી જોઈએ. અને હું એમ પણ માનું કે કમર્શિયલ કામ તો ઘણા બધા લોકો કરશે અને કરતા જ રહ્યા છે. અને એવા લોકો કે જેનામાં ફિનાન્શિયલ પ્લાનિંગની એક પ્રકારની આવડત હોય, માર્કેટિંગની જેની પાસે ટીમ હોય, તો એ બધું તમારું સક્સેસફુલ એ થાય. પણ જે એક એક્સપેરિમેન્ટલ, જે ગુજરાતી રંગભૂમિને એક આઈડેન્ટિટી અપાવે. સી, મુંબઈના કમર્શિયલ નાટકો સામે અમને કોઈ જ વાંધો નથી, કારણ કે એ પણ એક વ્યવસાય છે. પણ જુદા નોખા પ્રકારનું કોઈ રંગમંચ જો કરે તો એને કારણે પણ ગુજરાતને એક આઈડેન્ટિટી મળે છે. બરાબર છે. અને એ સાહિત્યના નાટક હોય કે જેની અંદર પ્રાયોગિકતા હોય તો એ બધા નાટકો પણ કોઈકે કરવા જોઈએ. અને વડોદરા સંસ્કારી નગરી કહેવાય, બરાબર, પણ એ વિશે મારે બહુ ટિપ્પણી નથી કરવી. પણ હું એમ ચોક્કસ માનું કે એ સંસ્કારી નગરી આજે પણ એટલા માટે ઓળખાય છે કારણ કે એવા સંગીતકારો છે, એવા ગાયકો છે, એવા પેઇન્ટર છે જે વડોદરામાં રહીને કામ કરે છે અને માટે એ વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે. બાકી થોડું ઘણું આવડતું હોય ને મુંબઈ જતા રહે તો એ વડોદરાના કલાકાર નથી. રાઈટ. એટલે એ સંસ્કારિતાને પણ આગળ લઈને ચાલનારા માણસો અહીંયા જોઈશે ને નોખું કામ કરનાર. અને દરેક ભાષામાં
એ પેઇન્ટર હોય કે ગાયક હોય કે જે કંઈ હોય એ જુદી જુદી રીતે પોતાને અભિવ્યક્ત કરતો જાય છે. એટલે એ પ્રકારની જે અભિવ્યક્તિ છે, એ પ્રકારની જે આઈડેન્ટિટી, એમાં મને વધારે, અને આજે હું જે કંઈ છું અથવા જે કંઈ મને રેકગ્નિશન, રિસ્પેક્ટ વગેરે મળે છે, એ જુદો ધ રોડ લેસ ટ્રાવેલ્ડ. આઈ હેવ હેડ ધ ગટ્સ ટુ ટેક એન્ડ ટ્રાવેલ ધ રોડ વિચ ઇઝ એટલે એ કરવું બહુ પણ આ જરૂરી. રોડ્સમાં છે ને ઓબ્સ્ટેકલ્સ બી બહુ આવતા હોય છે. તો હા, તમે એમને કેવી ડીલ કરો કે ચલો, કેમ કે આજે તમે કઈ કમ્પોઝિશન કરી, યુ આર નોન ફોર યોર કમ્પોઝિશન્સ. મને એકવાર એવો એક્સપિરિયન્સ થયો હતો કે મેં એક પોએટ્રી લખી હતી, હું જ એક શોમાં હોસ્ટ કરતો હતો, અને એક નવો પરફોર્મર આવીને મારી પોએટ્રી મારી સામે વાંચી ગયો. જોક્સમાં બી બહુ જ common છે. યસ. એન્ડ યુ મેક યોર કમ્પોઝિશન્સ, તમે આટલા સારા કમ્પોઝિશન્સ કરો છો, અને જ્યારે યુ સી કે યોર સ્ટુડન્ટ સી કે આ તો સરનું કમ્પોઝિશન છે, તો એમની જોડે કેવી ડીલ કરો કે આ આખું તમારું થોટ છે જે બહાર બીજી કશે રીતે થાય? ના, એવું ઘણીવાર એક મારા જ કેસની અંદર એવું થયેલું કે આઈ હેડ ડન વન પ્લે ઇન અ વેરી રેપ્યુટેડ સ્કૂલમાં, એક નાટક કરેલું, એન્ડ આઈ હેડ એન આસિસ્ટન્ટ હુ વોઝ ટુ અસિસ્ટ મી એ રીતના. બિકોઝ ઓફ માય જોબ પછી દેન મારે ઘણીવાર એડજસ્ટ કરવું પડતું હતું. એન્ડ દેન સડનલી વન ડે અમદાવાદથી મને એક કોલ આવ્યો કે ચારી તું આવે છે? એટલે મેં કીધું શું, હું તો નથી. તો કે હું અહીંયા બેઠો છું નટરાણીની અંદર અને આ નાટક જોવાય છે, અને મને 100% ખાતરી છે કે આ નાટક તારું જ છે કરીને. એટલે મેં કીધું કયું નાટક? હી ટ્રાય ડિસ્ક્રાઇબિંગ. મેં કીધું કંઈ નહીં, તું ઓડિયો તો મૂક એટલે મને ખબર પડે. અને મારા નાટકનું એક ગીત, એટલે મેં કીધું હા મારું જ નાટક છે. એટલે કોણે કર્યું? કે ફલાણાભાઈએ કર્યું. એટલે એ જ આસિસ્ટન્ટે ત્યાં આગળ પોતાના નામે કોપી ટુ કોપી આખું એવી રીતના કરેલું હતું કરીને. એટલે પ્લેગેરિઝમ જે છે, ઇટ્સ એન ઓર્ડર ઓફ ધ ડે ઇન ઓલ આર્ટ ફોર્મ્સ. In all art forms, it's the order of the day. જ્યારે તમે જાણો કે ફલાણાએ કર્યું છે, તમને બહુ દુઃખ થાય, પણ પછી એવું થયું કે એ વિદ્યાર્થીની આજ સુધી મારી સામે આવવાની આંખમાં આંખ નાખીને વાત કરવાની હિંમત જ નથી. એટલે આમ સામે હોય ને તો આમ જતો રહે, પણ એ હાલો એ કહેવાય. અને આઈ હેવ ઓલ્સો લર્ન ટુ એડજસ્ટ માય સેલ્ફ કે ભાઈ આવી રીતના કંઈ થયું, છોકરાઓ જતા રહે. છોકરાઓનું માઇગ્રેશન થવું, યુ સેડ કે 6 મહિના પછી ના હોય. એ માઇગ્રેશનની પ્રોસેસ છે ને, આર્ટમાંથી અન્ય ફોર્મમાં જવું, એ એટલા માટે હોય કે દેર આર સોશિયલ કમ્પલ્શન્સ. પછી ગુજરાતી છોકરો હોય ને એટલે 25-26 થાય એટલે હવે ભાઈ બહુ થયું, સેટલ થા કરીને. કારણ કે 28 એટલે તો અધર એવું થઈ ગયું છોકરીઓ માટે 23-24 અંદર. એ એક સોશિયલ રીઝન. બીજું, આર્ટ ફોર્મમાં આર્થિક જે પાસું છે, ગુજરાતીનું બહુ સબળ આર્થિક પાસું છે, એ આની અંદર એકદમ એ નથી થતું, એનું ઇક્વેશન નથી આવતું કરીને. એટલે એ પણ એક ચિંતાનો વિષય છે. અને ત્રીજું કે છોકરાઓની પણ દુવિધા કે મેં આ ટ્રાય કર્યું પણ હું સક્સેસફુલ ના ગયો, એની જે એક નામોશી એ પણ લઈને લોકો ફરતા હોય છે એટલે આવા બધા ઘણા રીઝન્સને કારણે માઇગ્રેશન થાય છે, એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ ધ માઇગ્રેશન. અને ઘણીવાર એવું હોય કે એમનું પોતાનું ટેલેન્ટ નથી હોતું, પણ હર્ડ એન્ડ સેડ ટેલેન્ટ ઉપર આખો એમણે બેઝ કર્યો હોય, તો એવા તો સૌથી પહેલા નીકળે, એમને જ જાતે ખબર પડી જાય, ફિલ્ટર આઉટ કે they are not going to withstand the thing. અને ઘણા બધા એવા પણ વિદ્યાર્થી હોય કે થિયેટર કરતા કરતા એમને જુદી જ લાઈન એની અંદરથી મળી હોય કરીને. Some have become wonderful photographers, somebody કઈ વકીલ પણ સારા થઈ ગયા છે, જાત જાતનું આવું બધું થયું છે કરીને એ રીતના. સો ફોટોગ્રાફીમાં શું છે, પિક્ચરાઇઝેશન. તો થિયેટરની અંદર જ્યારે કોમ્પોઝિશન કરે, દેન એનું ક્લિક થાય કે આ મારે એની અંદર ઇટ નેવર ગોઝ કરીને. અને થિયેટર આર્ટ એવી છે ને કે બધા જ પ્રકારના પ્રભાવો એની અંદર તમને જોવા મળે છે કરીને એ રીતના, રાઈટ. અને એ પ્રભાવોને કારણે તમારી જે આખી આઈડેન્ટિટી બને છે ને, એ બહુ જુદા પ્રકારની આઈડેન્ટિટી થાય છે. આમાં તમે કીધું જ્યારે સોશિયલ રીઝન્સ કીધા, ફાઇનાન્શિયલ રીઝન્સ કીધું, તો લાઈક વી બોથ આર વર્કિંગ આર્ટિસ્ટ કરીએ છીએ, શોઝ કરતા રહીએ છીએ. તો એઝ અ કોમેડિયન મારા લાઈફમાં, લાઈક નોટ લાઈફમાં એક બહુ મોટો ક્વેશ્ચન છે. ઊંઘતા પહેલા 5 મિનિટ વિચારજો કે લાવ્સ વર્સિસ સેલરી. એ મને કોન્સ્ટન્ટલી એવું થયા રાખે. તો કરન્ટલી ઇન ધીસ બહુ જ કન્વિનિયન્ટ છે હવે તો જોબ્સ લેવું, જોબ્સ છોડવી. તો વોટ આઈ કાઇન્ડ ઓફ ટ્રાય ઇઝ કે હું 7-8 મંથ્સ કઈ જોબ કરું, એક સ્ટેબલ વસ્તુ કરું, દેન આઈ અગેન ફોકસ ઓન કોમેડી.
3-4 months માટે, પછી then I again focus on job. તો બંને જોડે ને જોડે થતું રહે. તો how important, how relevant was that question for you કે laughs કે art versus your salary, એન્ડ તમે ક્યારે એને ઇમ્પોર્ટન્સ આપતા હતા અને ક્યારે તમે મેઇન ઇમ્પોર્ટન્સ આપવાનું સ્ટાર્ટ કર્યું? See, I have given more importance to my job. એનું એક જ કારણ કે because of the salary I was able to sustain my family and things like that. કે ફેમિલીની ઇકોનોમિક કન્ડિશન કે કમ્પલ્શન તો છે એ તો તમારે પૂરા કરવા જ પડે કરીને. પણ I did my job with a lot of sincerity. એન્ડ જે ઓર્ડિનરી એમ્પ્લોઈઝ જે હોય ને એ નાના એમ્પ્લોય કે ઓફિસમાં 9 વાગે આવી જવાનું પણ ખુજલી કરવાની કે આવું બધું કરવાનું કે વીકેન્ડ આવે તો પાર્ટીમાં જવાનું, બહુ નાની કોઈ કસ્ટમર બોલાવે તો એની ઘેર જતા રહેવાનું. આઈ નેવર ડીડ ઓલ દેટ કરીને. આઈ સિન્સિયરલી ડીડ માય વર્ક. અને ફોર મી બીકોઝ ઓફ હું થિયેટર કરતો હતો એટલે સોશિયલમાં એક પ્રકારનું હતું કે પીએસ ચારી કરીને કોઈ નાટક કરે છે કરીને એ રીતના. સો ઇફ ધ એક્ઝિક્યુટિવ્સ જ્યારે પણ કોઈ આવે એન્ડ દે સ્ટેડ ઇન સમ વે ક્યાંક ને ક્યાંક અરે હા વો अच्छा चारी आपके यहाँ काम कर तो बैंक करता दे से अरे अच्छा आपका यहाँ का so inquiry used to come so I built up a whole challenge with my executives and things like that. અને then I had to only dial my executive sir મને આ પ્રોબ્લેમ છે કંઈ નહીં હું મેનેજરને ચીફ મેનેજરને કહી દઉં યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઇટ. સો આઈ બિલ્ડ દેટ ટ્રેપ. અને બીજું કે આઈ યુઝ ટુ વર્ક મારું કામ હું બીજા ઉપર કોઈના ઉપર પુશ કરીને નેવર આઈ વેન્ટ કે મુझे यहाँ जाना है વહાં આઈ ડીડ ઓલ દેટ. બટ અને મારા સ્ટાફમાં પણ એવરીવન ન્યુ કે આ અમારી સાથે દારૂ પીવા નહીં બેસે, આ અમારી સાથે પિકનિકમાં નહીં આવે, કસ્ટમરની ઘરે નહીં આવે. ઓલ that was, and whatever time I had I used to spend my evenings in devoting it to theatre કરીને. એટલે આઈ થિંક વી નીડ ટુ બી વેરી સોર્ટેડ આઉટ કરીને. પણ એ અમારો જે 90s અને 2000 મિલેનિયમમાં જે ફર્સ્ટ દાયકા જે હતા they were different. Your times are very very different. Your times are very very different. But I see your time as an advantage because now you have work from home and you have laptop and so many. એટલે all that is a much more advantages કરીને. અમારા ટાઈમમાં પણ એવું હતું કે ઓનલાઈન કશું હતું નહીં ને એટલે આજનું કામ તમે કાલે કરી શકો. But yes, both the things are very very important. You must know how to balance એ રીતના. અને એવું નહોતું કે યુ નેવર તમને ઓફર્સ નહોતી આવતી, પણ એ અત્યારે શું છે કે યુ કેન ડિમાન્ડ કે આઈ વિલ ડુ ધીસ વર્ક એન્ડ પણ એ વખતે કે ભાઈ આપણે શરૂ કરીએ પછી એમ કે આગળ જઈશું એટલે ત્યારે પૈસા આવશે ત્યારે આપણે this went on for years together. તો મારે એ બધું શું કરવા કે મને જે ગમે છે why not I do that kind of the work કરે એ રીતના. હમણાં યુ ઓલ્સો સેડ કે કોઈને જો ગમી ગયું તો એ ફોટોગ્રાફીમાં જતું રહ્યું થિયેટરમાંથી, કે લાઇન્સ ઓપન થઈ ગઈ એમના માટે, કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ વર્ક દે ફાઉન્ડ ફોર ધેમસેલ્ફ. પોએટ્સ ના એટલે કવિ થઈ ગયા છે અને એ લોકો ગુજરાતી ફિલ્મોમાં બધી એમની કમ્પોઝ થઈને એમની રચના પણ આવે છે કરીને. સો વોટ ઇઝ ધ વોટ આર ધ ઓપોર્ચ્યુનિટીઝ ઇન થિયેટર્સ? એ તો મને પૂછ્યું હતું, બટ યુ સેડ કે આટલું બધું થાય છે. તો વોટ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ તમે કોઈને જોયું હોય કે ધીસ ગાય કેમ એઝ ધીસ પર્સન and then you taught him, he had the theater experience and now he is doing this, જે કમ્પ્લીટલી કોન્ટ્રાસ્ટ છે પણ તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. જેમ કે એક છોકરો હતો આમ તો કાઠિયાવાડનો અને સૌરાષ્ટ્રમાંથી જે લોકો આવે ને તો ભાષા એ સૌથી મોટી ઇસ્યુ છે. એટલે આમ સામાન્ય રીતે જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે સૌરાષ્ટ્રની ભાષા બહુ આપણને મીઠી લાગે ને એવી રીતે તમને બહુ ઇમ્પ્રેસિવ લાગે. પણ જ્યારે થિયેટરની અંદર કે એ પ્રકારનું પાત્ર ના હોય ને તો એ જરાક થોડું એ લાગે. then after doing theatre he went to મુંબઈમાં એણે સિરિયલ વગેરેની અંદર પણ સ્ટ્રગલ કરી અને then he tried to કંઈક કરવા માટે. then ultimately he realized that કે એનામાં જુદા પ્રકારનું એક એ છે. એટલે સૌથી પહેલા એ એક વેનિટી વેન લાવ્યો કરીને એ રીતના. એન્ડ દેટ એ જમાનો વેનિટી વેનનો નહોતો. આઈ એમ ટોકિંગ કે નવા મિલેનિયમની અંદરની શરૂઆતના વર્ષોની આખી આ વાત છે કરીને. અને ટુડે ઇન મુંબઈ he has the largest fleet of vanity vans. એટલે it's very good. એવો એક બીજો વિદ્યાર્થી હતો, હું નામ નહીં કહું for the privacy and things I would want to tell
સ્પેલ દેન, અને મને એવી આદત નથી કે ક્લેમ કરવાની કે આ મારો વિદ્યાર્થી આ છે. એમનામાં ટેલેન્ટ હતું એન્ડ દે હેવ સ્ટ્રગલ્ડ એન્ડ દે ડિઝર્વ ઓલ ધ ક્રેડિટ ફોર ધેમસેલ્વ્સ. યુ નો, એ અધિકાર લેવાનો મારો કોઈ અધિકાર જ નથી એ ક્રેડિટ લેવાની. તો એ ઇન્દોરથી આવેલો છોકરો, ગુજરાતી આવડે નહીં, એની બધી સ્ટ્રગલ, યુ નો, અને વિદ્યાર્થી તરીકે આ બધામાં વી હેલ્પ હિમ કરીને એ રીતના. દેન હી વેન્ટ ટુ મુંબઈ, અને એનામાં એક સ્ક્રિપ્ટમાં જે તત્વો આઈડેન્ટિફાઈ કરવાના જે હોય, કમર્શિયલ તત્વો જે રીતના, તો એનામાં એ પ્રકારની એક પુનઃ હતી. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ ડેવલપ, એન્ડ ટુડે ઇઝ લીડિંગ એઝ અ ક્રિએટિવ ડિરેક્ટર ઇન વન ઓફ ધ ટીવી હાઉસીસ કરીને. અને in a matter of about 15 to 20 years, he has taken a plus flat in Andheri area, and economically he's doing very well for himself. So you feel very happy. એની જર્ની એ ભલે હોય. મારું એક જ મોટે ભાગે કમ્પ્લેન હોય છે કે તમે થિયેટર કરો છો ને, તો એ લાઈફ ટાઈમમાં થોડુંક યુ કમ બેક ટુ થિયેટર એન્ડ ગીવ સમથિંગ ટુ થિયેટર. ડોન્ટ જસ્ટ યુઝ થિયેટર એઝ અ સ્ટેપિંગ સ્ટોન એન્ડ મૂવ ahead. That is only my Give something back. હા, give something back, give something. કારણ કે આટલું મોટું આપણું પોપ્યુલેશન છે. સી વડોદરાના એનો વસ્તી 15 વોટેવર જે કંઈ હોય, એની અંદરની શોની કેપેસિટી સયાજીનગરમાં 1000 ઓડિયન્સ બેસે. કોઈ પણ કમર્શિયલ નાટક ગમે તેવું હોય, મોટામાં મોટા સિદ્ધાર્થ રાંદેરિયાનું પણ, તો એની શોની લોન્જિટિવિટી કેટલી કે 6 શોની કેપેસિટી, 7 શોની કેપેસિટી, તો 7000. વડોદરાની આટલી બધી વસ્તીની અંદર માત્ર 7000ની, એટલે જે આઉટરીચ છે ને એને આપણે વધારવી પડે, વેધર ઇટ ઇઝ કમર્શિયલ થિયેટર ઓર વેધર ઇટ ઇઝ નોન કમર્શિયલ થિયેટર. એટલે એ કરવું આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કહું છું કે જેનામાં પણ થોડી ઓડિયન્સને એટ્રેક્ટ કરવાની જે કેપેબિલિટી હોય, તો દે શુડ ઓલ કમ એન્ડ ગીવ બેક ટુ થિયેટર. Definitely. અને અમુક આર્ટિસ્ટો કરે બી છે. આઈ મીન મનોજ જોશી છે કે પરેશ રાવલ છે, કે આ લોકો કરે પણ છે. નસીર ઇઝ ઓલ્સો ડુઈંગ ઇન અધર લેંગ્વેજીસ કરીને. તો એ લોકો બધા કરે છે, તો વાય નોટ? હા, વાય નોટ? અને એટલા બધા આપણે કઈ બિઝી નથી હોતા. અને મોટે ભાગે આપણું જે થિયેટર છે ગુજરાતી, એ વીકેન્ડ થિયેટર છે કરીને. હા, એટલે એ પોસિબલ થાય છે કરીને. એટલે એવું એક ઋણાનુબંધ જો કરે, તો આઈ થિંક ગુજરાતી થિયેટર ની જે પરિભાષા છે એ બહુ બદલાઈ જશે. કે હું અમદાવાદની અંદર ઘણા ટેલેન્ટેડ છોકરાઓને હું જોઉં છું, પણ જેવું એ લોકો ટેક ઓફ કરે નાટકની અંદર, સારા રોલ કરે, તો ઇમિડિયેટલી દે આર પિક્ડ અપ બાય ધ ટીવી ઓર ધ ફિલ્મ, એન્ડ ધેન દે નેવર રિટર્ન ટુ થિયેટર. So many different paths, so many different ways. તમે જોયું બી છે, you have chosen the road less traveled, as everyone in theatre and all that. So is there a certain process જે તમે જોયું છે કે આવું થાય ને પછી આવું થાય, કે it is just theatre or as life કે જે naturally થાય એના પછી experiences થી learn કરે? No, everyone, જે દરેક વ્યક્તિ હોય ને, એનો એક્સપિરિયન્સ જ જરા જુદો હોય છે. કારણ કે આપણી સાથે જ્યારે આવે ને 1-to-1 ની અંદર, તો યુ વિલ ઓનલી લુક એટ હિમ એટ અ ડિફરન્ટ વે. પણ દેર ઇઝ ઓલ્સો ઘણા છોકરાઓ એવા પણ મેં જોયા છે કે જે ઇમોશનલી બહુ ડિસ્ટર્બડ હોય છે, દે હેવ કમ ટુ થિયેટર એઝ અ રિલીઝ ઓફ ધેર પેન્ટ અપ કાઇન્ડ ઓફ ઇમોશન. પણ એ આપણને દેખાતું નથી. અને દેન તમે એને વળી નાખો ને આવું બધું કરો, and then he will tell you much later. મારો એક શો હતો ભારત રંગ મહોત્સવની અંદર, અને એક આર્ટિસ્ટ ટ્રેનનો ટાઈમ આખો થઈ ગયો હતો. he did not turn up and I was so annoyed and angry and things like that. અને પછી then I had to tell him કે તું આ ગાડી તો જશે, પણ તું ગમે તે રીતે રિઝર્વમાં આવ. and he came. હા, પછી એ વખતે તો કંઈ બોલ્યો નહીં. પછી કે સર મારે તમને મળવા આવવું છે, એટલે એ મળવા પણ આવ્યું. એટલે કે તે દિવસે આખી રાત હું રિહર્સલ કરીને ગયો. પછી પપ્પા સિરિયસ થઈ ગયા હતા, અને મને ખબર જ ના પડી મારે શું કેવી રીતે કરવાનું, શું કરવાનું છે. વી હેવ ધ પ્રોસેસ કે બધા આર્ટિસ્ટની હું છે ને નંબર્સ, એડ્રેસ વગેરે અને ઓલ્ટરનેટિવ નંબર્સ રાખું. એટલે તે દિવસે બીજા ઓલ્ટરનેટિવ નંબર પર ફોન કરીને કહું છું, તો એણે કહ્યું હતું કે, એટલે somebody said કે એ અત્યારે નહીં આવી શકે, પણ તમને ફોન કરશે. પછી then he phoned and then he said કે મારા પપ્પાને આવું થયું હતું.
So I could not take it. So that time I felt very guilty, without knowing that part of his existence, and then he still continues to come and act with us. And he says કે દરેક છોકરાઓની પોતાની પણ એક વ્યક્તિગત ક્રાઇસિસ વાળું બધું હોય છે. તો એ એઝ અ ડિરેક્ટર I would not know, but I'm very happy that most of the students have come and opened about their affairs also, their fights also, એ રીતના. પણ that is એ તમારામાં એટલા માટે શેર કરે છે કારણ કે એને તમારામાં એટલો બધો વિશ્વાસ છે અને he is just painting out his emotion કરીને. બીજું એ કહે છે, એ જ્યારે બોલતો હોય ને ત્યારે I will never ask him a single question. I will give him that time. એના મગજની અંદર જે હોય ઇટ્સ અ પર્ગેશન. નાટકની અંદર પણ છેલ્લો અંક હોય ને કે ખાધું પીધું ને પછી રાજ કર્યું, એટલે ખાધું પીધું પહેલાનો જે આખો એ ક્રાઇસિસ વાળું એ કહેતો હોય છે. એ વખતે તમારે એને માત્ર ને માત્ર એને સાંભળવાનો છે. ત્યાર પછી ગમે એટલી વાર મળે તો એને પૂછવાનું નહીં કે પેલું શું થયું, પેલાનું શું થયું, એ નહીં. કારણ કે એ એની એક ઇમોશનલ વીકનેસની મુવમેન્ટ એક ક્ષણ હતી. હા, અને એવું લાગે કે એક ક્ષણની અંદર હું આ વ્યક્તિ પાસે જઈ, તમે એને ખાલી સાંભળો ને તો પણ એના માટે બહુ રિલીફ. ઇટ્સ અ કાઇન્ડ ઓફ રિલીફ. નાટકમાં આપણે શું કરીએ છીએ, પાત્રને ઇમોશનલી સાંભળીએ છીએ. એટલે એ વાસ્તવિકતા અને એની અંદર બહુ કઈ ફરક નથી કરીને એ રીતના એ ઇમોશનલ આઉટબર્સ્ટ ને. એટલે થિયેટર ઇઝ ઓલ્સો થેરાપેટિક. એટલે કે એ જ્યારે તમે થિયેટરનું નાટક તમે જ્યારે જોતા હો ત્યારે તમને એમ લાગે કે ના, હવે આ જેમ કે અમે એક પ્લે કરતા હતા સ્નેહાધીન કરીને, કે જેની અંદર જે ઘરનો મોભી છે એ દુબઈ કમાવા જાય છે અને પત્ની અને બાળકોને ઇન્ડિયામાં મૂકીને જાય છે. એવી રીતે 15-20 વર્ષ ત્યાં જાય છે અને દર 2 વર્ષે કે 3 વર્ષે 1 મહિના માટે આવે. હા, એટલે એના બાળકો એને પપ્પા તરીકે કરતા કે મહેમાન તરીકે જ જુએ છે. અને એ જ્યારે પાછો બધું છોડીને આવે છે ત્યારે ન તો એના બાળકો એને એક્સેપ્ટ કરવા માટે રાજી છે કે, કારણ કે એમને પેલું એક એમની અલગ દુનિયા બનાવી છે એ લોકો કરીને એ રીતના. અને એમને એમ લાગે છે કે આ જે પપ્પા તરીકે આવે છે એ અમારા જીવનની અંદર દખલ અંદાજી. અને પછી જે સંઘર્ષ થાય, એટલે જ્યારે અમે કરતા તો ઇનવેરિયબલી દરેક શોમાં એવું થતું હતું કે 2 કે 3 પેરેન્ટ તો આવીને કે આ તો અમારી સ્ટોરી છે, આ તો અમારી. તો તમે વિચારો કે 150 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા કચ્છ સૌરાષ્ટ્રમાંથી લોકો મુંબઈ નોકરી કરવા જતા, ધંધા માટે જતા હતા, અને વર્ષમાં 1 કે 2 વાર કાં તમે રક્ષાબંધન હોય કે આષાઢી બીજ હોય કે એવા કોઈ ટાઈમે પુરુષ હોય એ જાય. હા, આખી જિંદગી તો. અને પાછું રિટાયર થઈને આવે ગામમાં 50-60 વર્ષનો થઈને, ત્યારે એને ગામમાં કોઈ ઓળખનાર જ ના હોય કરીને. એટલે આ કલર બદલાય છે પણ સ્ટોરી એકની એક જ રહે છે. એટલે એવી જે મનને સાલસ આપનારી જે વાત તમે કરો એ પણ બહુ જરૂરી છે. એટલે તમે તમારા હ્યુમરમાં પણ તમે આખું એને હસાવતા રહો, પણ એક નાની વસ્તુ તમે ઇમોશનલ આમ કરો તો એવા 4 લોકો તો હશે કે જેની આંખો ભીની થાય કરીને. What is your relation with Triveni? Like Triveni શું છે તમારા માટે? સી, ત્રિવેણી ઇઝ મારા માટે ઇટ લાઈક અ સેકન્ડ આલ્મા માટર કરીને એ રીતના. કારણ કે કોલેજની અંદર તમને એકેડેમિક એજ્યુકેશન મળ્યું અને એ રીતના, પણ જે પ્રેક્ટિકલ જે તમે ઓડિયન્સની સામે જાઓ અને ઓડિયન્સની સામે ગયા પછી જે કોન્ફિડન્સ લેવલ એઝ એન આર્ટિસ્ટ, ડિરેક્ટર, એક્ટર જે તમારું થવું જોઈએ, ઓલ દેટ ગ્રૂમિંગ હેઝ હેપન બિકોઝ ઓફ ત્રિવેણી. અને ત્રિવેણી 1962ની અંદર પ્રોફેસર માર્કંડ ભટ્ટે એ કોન્સ્ટિટ્યુટ કરે કે જેથી કરીને કોલેજમાંથી જે લોકો બહાર નીકળે દે કેન બી અ પાર્ટ ઓફ ધી પરફોર્મન્સ એન્સેમ્બલ, જેને આપણે કહીએ કે એની અંદર એ થાય. એન્ડ વી હેવ બીન પ્રમોટિંગ. અને એ વખતના માર્કંડભાઈના બધા બહુ લેજેન્ડરી નાટકો, વસુંધરાના વાલા દવલા, પરિત્રાણ, અત્રલુપ્તા સરસ્વતી, અને એના પ્લે રાઇટ બધા ચંચી મહેતા ને એવા બધા મોટા મોટા લોકો, લાભશંકર ઠાકર, ચંચી મહેતા, એવા બધા હતા. એન્ડ ત્રિવેણીને કારણે આઈ ગોટ અ લોટ ઓફ એક્સપોઝર પર્સનલી ટુ બી વેરી. અને મારો ગ્રોથ કોલેજની બહારનો જે આખો ગ્રોથ છે ઇટ ઇઝ ડ્યુ ટુ ત્રિવેણી. અને એટલા માટે જ માર્કંડભાઈના ગયા પછી આઈ ડિસાઇડેડ કે આઈ શુડ ટેક ઓવર એન્ડ ડુ બેટર વર્ક, અને
એક એવી પ્રકારની આપણે ટ્રિબ્યુટ આપીએ આપણા ગુરુને કે લોકોને એમ લાગે કે ના હિયર ઇઝ સમબડી હુ ઇઝ વર્કિંગ રિયલી વેરી વેરી હાર્ડ એન્ડ થિંગ એન્ડ દેટ્સ વાય આઈ કન્ટિન્યુડ વિથ ત્રિવેણી કરીને એ રીતના. મકરંદ એ પહેલા તો બહુ સારો મિત્ર હતો અને વડોદરાનો કવિ તરીકે એનું ખાસું મોટું નામ પણ છે કરે. પણ ત્રિવેણીમાં અમારી એવી પરંપરા પણ એવી હતી કે નવા આર્ટિસ્ટને તો પ્રમોટ કરીએ, અમે નવા પ્લેરાઇટ્સને પણ પ્રમોટ કરતા હતા, નવા એને પણ સંગીતકારો એવા બધા નવા લોકો બધા આવતા ગયા કરીને. તો જ્યારે ગોપાલ સયાજી કરીને એક નાટક સયાજીરાવ ઉપર એમની 150મી જન્મ જયંતિ વખતે કરવાનું આવ્યું, એટલે મને સૌથી પહેલા એવો આવ્યો કે આ નાટક જે છે એ ગાયકવાડ પરિવારનું છે અને આ ગાયકવાડ પરિવાર નહીં તો આજે હું કહું તો 165 વર્ષ પહેલાનો ગાયકવાડ પરિવાર હતો. એટલે મરાઠી સંસ્કૃતિ અને વડોદરાની ગુજરાતી સંસ્કૃતિ, એટલે એવો કંઈક વ્યક્તિ જોઈએ કે જે બંને સંસ્કૃતિ ખૂબ વાકેફ હોય કરીને એવી, અને બંનેના જે સાંસ્કૃતિક પ્રવાહો છે એ એના લખાણની અંદર આવે. તો એમાં અને બીજું એવું કે મારે ડિરેક્ટ કરવું હોય તો મારું જે 1 to 1 જે રેપો હોવો જોઈએ લેખક સાથે એ પણ, અને નાટકમાં એવું નથી કે પહેલી વાર ડ્રાફ્ટ થયો એટલે એ ફાઇનલ જ થઈ જાય, એમાં બહુ બધા સતત ચેન્જ. તો એવો કોઈ વ્યક્તિ છે કે જે આપણને સતત ચેન્જ કર્યા કરે. દેન મકરંદ એને વાત કરી તો એણે બહુ સ્વીકારી એને કહ્યું પણ ખરું કે અમે કંઈ તને પૈસા નહીં આપી શકીએ કરીને. તો કંઈ મેં કહ્યું તને ક્રેડિટ મળશે પણ બીજું કંઈ નહીં મળે. એટલે દેટ્સ હાઉ ગોપાલ સયાજી લખાયું અને પછી એ તો રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં, ભારત રંગ મહોત્સવમાં પણ ભજવાયું અને દેશના મુંબઈમાં ભજવાયું, ઘણી બધી જગ્યાએ એ નાટક ભજવ્યું અને આખી ટીમ હતી, બધાને ક્રેડિટ. એમાં ચંદ્રશેખર પાટીલ કરીને પણ જે આર્ટ વર્ક બધું હતું સયાજીરાવના ટાઈમ, એ બધું આખું એની અંદર એ રીતે લઈએ. ત્યારબાદ મકરંદે અમારા માટે આજે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કલકત્તામાં જે ડૉક્ટર સાથે દુર્ઘટના બેન સાથે થઈ, તો એવા જ પ્રકારની એ વખતે એની વાત છે કે જેની અંદર એસિડ બહુ નાખવામાં આવતું હતું છોકરીઓ ઉપર કરીને. તો એવી જ એક એસિડની વાત કરીને એક બંધ બારણે કરીને અમે લોકો મકરંદે એક નાટક લખ્યું. એને એમ લાગ્યું કે એ વખતે કે આ પરિસ્થિતિ બહુ વિકટ છે અને એ કરવી જોઈએ. તો એ નાટક પણ ખાસી એવી જગ્યા ઉપર એટલે એવી રીતે મકરંદની સાથે એક નાટક મેં મકરંદ પાસે કચ્છ ના રનવે ઉપર કે 1971 વોરની અંદર આખું ભુજનું જે રનવે હતું ઇટ વોઝ ડેમેજ અને 24 કલાકની અંદર એને પાછું કરવું પડે એવું હતું, કારણ કે પાકિસ્તાની હુમલો ત્યાં આગળ થતા હતા. એ નાટક લખીને તૈયાર પડ્યું છે પણ નથી ભજવી શક્યા કરીને. એટલે પણ એને કોઈ રંજ પણ નથી. એટલે આવો મિત્રો સાથે નો જે તમારો સંપર્ક હોય, અને મકરંદે 11 વખત ડ્રાફ્ટ કર્યા હતા ગોપાલ સયાજીના બંધ બારણેના, 6 વખત ડ્રાફ્ટ કર્યા હતા, કારણ કે એક દિગ્દર્શક તરીકે જે મને જે જોઈતું હોય એ લેખક સહર્ષ બદલી આપે તો એની મજા જ કંઈ ઓર હોય છે. અને એ મકરંદના સહેવા સાથે હું એ પણ જે નવા બધા જે એના પછીના 2 નાટકો કર્યા એમાં નવા લેખકો જેમ કે બ્રિજેશ આવ્યો, વડોદરાની એટલી બધી બહેનો લેખિકાઓ, સારી લેખિકાઓની વાર્તાઓએ અમે મંચન કર્યું. એટલે એક જુદી જ પ્રકારની બારી અમારી સાથે ખુલી કે કંસરી નાટક જે બહુ બધી જગ્યાએ ફરી ભજવાયું, તો એની અંદર એક આદિવાસી વાર્તાકાર એવી પરંપરામાંથી આવે કે એ લોકોને વાર્તા દાદા પાસેથી એના ફાધર શીખે, ફાધર પછી એ શીખે અને પછી આગળ ચાલે કરીને. તો એવી કંઠસ્થ પરંપરાની વાત દાયાભાઈએ લખી આપી. એટલે આવું કોન્સ્ટન્ટ એવી રીતે ગુજરાતમાં બહુ નામાંકિત જેને કહીએ અભિમન્યુ આચાર્ય કરીને, એ છોકરો છે કેનેડાની અંદર, અત્યારે કેનેડામાં છે કરીને. તો જે આપણી ક્રિકેટ મેચ છે ઇન્ડિયાની અંદર સૌ પ્રથમ એ જંબુસર પાસે ટંકારિયા ગામમાં પહેલી ક્રિકેટ ઇન્ડિયામાં રમાયેલી કરીને એ રીતના. તો એના ઇતિહાસ વિશેની આખી વાત કરતું નાટક અભિમન્યુ. એટલે જે મકરંદની સાથે દ્વાર ખુલ્યું એ પછી જુદા જુદા લોકો, અને અમે હવે ચીનુ મોદી કે સીતા, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધીઝ રાઇટર્સ, એમનો પણ એક પ્રભાવ હતો, એક જમાનો હતો. હવે નવા લેખકો, નવા સર્જકોનું કામ કરવાનો
સમય આવ્યો છે. તો એ રીતની આખી અમારી જે જર્ની છે એ રીતના શરૂ થઈ કરી. સો લાઈક યુ ટોક્ડ અબાઉટ ધીસ, મેં જોયું છે કે તમે જ્યારે થિયેટરમાં જાઓ ને તો યોર પર્સનાલિટી ઓલ્સો ઇવોલ્વ્સ. યસ. ડિસિપ્લિન ઇઝ વન એસ્પેક્ટ જે બધાને ખબર છે કે ડિસિપ્લિન એક માણસનો છે, પણ ડિસિપ્લિન સિવાય બીજી એવી કઈ કઈ વસ્તુ છે જે મારી પર્સનાલિટીમાં આજે ચલો હું એક નોર્મલ માણસ છું અને હું થિયેટરમાં જાઉં છું, then after 1 year or 2 year મારી પર્સનાલિટીઝ બીજા શું ચેન્જ થશે? એઝ યુ હેવ બીન ઇન ધીસ ફોર 40 years, યુ હેવ સીન પીપલ ચેન્જ. તો બીજા કઈ કઈ રીતે એક માણસ ઇવોલ્વ થઈ શકે જો એ થિયેટર કરે? સી એને નંબર વન તો જે વ્યક્તિ થિયેટરની અંદર આવે છે ને તો એની પાસે એક માપદંડ થિયેટરને કારણે તૈયાર થઈ જાય. જેમ કે હું જો એમ કહું કે દરેક જણ જો થિયેટરની અંદર જે આવતું હોય ને તો સૌથી પહેલાં તો નાનપણમાં આપણે ફિલ્મો જોઈ હોય એટલે તમને એમ પણ લાગે કે આ હું કરી શકું જે પડદા ઉપર થતું હોય, તો એના માટે ટ્રેનિંગ કોઈ તો થિયેટર તરફ વળે, બરાબર છે, અને એમ લાગે કે આ રીતે. પણ ત્યાં ગયા પછી એને રિયલાઇઝ થાય છે કે આઈ એમ નોટ એન એક્ટર મટીરિયલ. પણ એને થિયેટર ગમતું હોય તો પણ એને અભિનય ગમતો હોય, હા, ત્યાં સુધી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો એક રંગ પણ એને લાગી ગયો હોય કરીને, તો એ શું કરે તો નિયરેસ્ટ ક્યાં છે એમાં એ ગોઠવવાનો એ પ્રયત્ન કરે. દેટ ઇઝ વેર દે ફાઇન્ડ ધેટ વે. એટલે ઘણા લોકો ફાઇનાન્શિયલ પણ થઈ ગયા, કારણ કે જેનામાં બિઝનેસની એક્યુમેન્ટ છે એ ભલે એક્ટર થવા આવ્યો હોય પણ એને ખબર છે કે મારા સોસાયટીની અંદર આટલા કોન્ટેક્ટ છે અને હું આને ઇન્વેસ્ટર તરીકે આટલું કરીશ તો આઈ યુ નો બી અ દેર. યસ, આઈ કે ઘણા લોકો એવા હોય કે નાનપણથી એટલી બધી એ લોકો ફિલ્મ જોઈએ, દે કમ ટુ થિયેટર, પણ એમને એમ લાગે છે કે યુ નો દે વિલ બી અ વેરી ગુડ સાઉન્ડિંગ બોર્ડ ફ્રોમ ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કરીને એ રીતના. તો યુ નો દે બીકમ અ પાર્ટ ઓફ ધ ક્રિએટિવ ટીમ. એટલે આપણને આપણું સ્થાન ક્યાં છે આપણે જાતે શોધતા રહીએ થિયેટરની અંદર. અને થિયેટર એટલું ખરું કે તમે થિયેટર 5-6 વર્ષ કરો તો તમારી આખી પર્સનાલિટી બદલાય. હું પોતે આઈ વોઝ અ વેરી ઇન્ટ્રોવર્ટ કાઇન્ડ ઓફ અ સ્ટુડન્ટ નાનપણની અંદર, બહુ જ ઇન્ટ્રોવર્ટ. હજુ પણ છે એ સ્વભાવ છે કરીને, પણ પહેલા જેટલો નથી. એટલે હવે મને કોઈની સામે વાત કરતા કે એવું બીક ન લાગે, એ બધી પરિસ્થિતિ એ બહુ પાછળથી આવેલી પર. એટલે ઇટ મેક્સ યુ વેરી એક્સ્ટ્રોવર્ટ કરી. ક્લેરિટી ઓફ થોટ થિયેટર કરો એટલે ગમે એ હોય યુ નો, એટલે ક્લેરિટી ઓફ થોટ તો તમારામાં આવી જ જાય કરીને એ રીતે. એન્ડ યુ આર નોટ અફ્રેડ. 1000 માણસ બેઠું હોય ને તો, અને એ છે ને ઇટ્સ અ બેરિયર વિચ યુ નીડ ટુ બ્રેક, અને દેટ ઓનલી થિયેટર ગિવ્સ યુ ધ થિંગ. એટલે તમે ઘણા બધા આર્ટિસ્ટને, તમે ફિલ્મ આર્ટિસ્ટને જુઓ, પબ્લિક એડ્રેસ આવે ને દે આર ટોટલ ફેલિયર્સ. દે આર ટોટલ ફેલિયર. CEO ઓફ કંપની જ્યારે તમે ઇન્ટરવ્યૂ એમાં જુઓ તો એમ લાગે કે એમની ઓરેટરી કેટલી પુઅર છે, ક્યાં સ્ટ્રેસ મૂકવો એ કશું એ લોકોને ખબર ના. દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જ્યારે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર હતા ત્યારે એમના સ્પીચીસ તમે જુઓ અને પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછીની સ્પીચીસ જુઓ. NSDના ડિરેક્ટર ઇબ્રાહિમ અલકાઝી કરીને હતા, અને જ્યારે એ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, કારણ કે ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ NSD એના અંડરમાં આવતું હતું, તો અલકાઝી એમને ઘરે જઈ અને વોઇસ એન્ડ સ્પીચની ટ્રેનિંગ આપતા. એટલે એ જે ઇન્દિરા ગાંધીમાં જે નેશનલિઝમનું જે આખું તમે જુઓ 70-71 પછી, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ થિયેટર ટ્રેનિંગ ઓવર ધેર. એટલે થિયેટર કરવાના ઇમેન્સ ફાયદા ઘણા. અમે લોકો ચિલ્ડ્રન થિયેટરની પણ એક વિંગ ચલાવીએ છીએ એની અંદર કરી. તો એ થિયેટર વિંગમાં જ્યારે બાળક આવે યુ નો ત્યારે બહુ આમ રેટિસન્ટ હોય, ગભરાયેલો હોય, આ હોય, પણ એકવાર જે ઓડિયન્સની સામે જઈને એને જે ચસ્કો એનો લાગે ને, ઇટ્સ એન એડિક્શન. બધા એક્ટરથી તમે લોકો 1 મહિનામાં એકવાર ઓડિયન્સની સામે ના જાઓ તો તમને અરે યાર કુછ નહીં કરકે, ઇટ્સ એન એડિક્શન. સો એ પ્રકારનું એક એડિક્શન, ઇટ્સ અ ગુડ એડિક્શન. અને હું તો એમ કહું, ઘણી વાર મારા પેરેન્ટ કે યાર ત્યાં થિયેટરમાં આવશે તો બગડી જશે. મેં કીધું દારૂ પીવે છે, પાન પડીકી ખાય છે, આ કરે છે, તો કે ના પછી તમને શું વાંધો છે કરીને એને મોકલો ને. It's a good addiction, Mara Joda. At least for Huh. me, it's a good addiction because the high after the performance Yes. is so good. The vibe is so good. કે આ મજા આવી ગઈ આજે. અને પેરેન્ટ તરીકે તમે ઓડિયન્સમાં બેઠા હો ને તો તમે પેરેન્ટ તો ક્રેડિટ તો આ તો મારો દીકરો છે કરીને બાજુવાળાને કહો છો કે નથી કહેતા કરીને.
એ ક્રેડિટ તો તમારે લેવી જ છે. તો એટલે થિયેટરના એટલે હું ફોરેન કન્ટ્રીઝમાં શું છે કે વેન યુ આર ડુઈંગ યોર ગ્રેજ્યુએશન ઓર વેન યુ કમ ટુ ધ 10th or 12th, તમારે થિયેટર કે આર્ટનું એક હ્યુમેનિટીઝનું એક સેક્શન જે કમ્પલસરી છે તમારા માટે. અહીંયા આપણે ત્યાં એવું નથી. હા, અને એના કારણે વી આર લૂઝિંગ. એટલે એવું એ લોકો એવું નથી કહેતા કે તમે એક્ટિંગ જ કરો, ગમે તે રીતના તમે કરો. એક અમારો છોકરો, તમે બધા એને ઓળખો છો, એ જ્યારે 12મું પાસ કરીને આવ્યો હતો, કોઈ મારા મિત્રએ કહ્યું હતું કે આ મારો ભાણિયો છે એટલે તમે જોજો, અને મોકલો ભાણિયાને, બીજું શું થાય કરીને. તો એકલે હાથે આખા નાટકનો સેટ એ ઊભો કરતો હતો અને મારે જોવાની પણ એને જરૂર નથી. તો જે આખું એના મામાને એમ લાગતું હતું કે આ કશો વેગોબાઉન્ડ જેવો થઈ જવાનો છે ને આ બધું થયું. અને એને આઈડેન્ટિફાય કે એનું જે બહુ જ સારામાં સારું જે મિત્ર, દિવસ રાત એનું બધું કરવા, હી અન્ડરસ્ટુડ કે આ મારો મિત્ર નથી પણ દુશ્મન થયો છે કરીને. પણ આ જે માણસને ઓળખવાની જે આખી જે વાત આવે છે ને, એ તમને થિયેટરની અંદર જ આવે છે. અને એનું એક કારણ મેં કહ્યું કે થિયેટરમાં જુદા જુદા સ્તરના લોકો હોય છે કરીને, એ રીતના. એટલે તમને એ ઇન્ટરેક્શન, તમે ઓફિસની અંદર શું કે એક જ પ્રકારના એડ્યુકેટેડ લોકો તમે ઓળખો, કાં HR વાળાને ઓળખો, કાં એ રીતે ઓળખો. પણ થિયેટરની ટૂર, એક અઠવાડિયાની ટૂર કરો ને એટલે કોણ કેવું છે બધું તમને ખબર પડી જાય. તમારા હેબિટ શું છે, આ છે, એવરીથિંગ યુ કમ ટુ નો કરીને. અંદર ઝઘડા બી થાય, એવું નથી કે બધું એવરીથિંગ ઇઝ હંકી ડવરીઓ બધા કરીને. પણ થિયેટર, આઈ થિંક કે દરેક વ્યક્તિએ જીવનના 6 મહિના તો થિયેટરમાં આપવા જ કરીને. It's like a service. સર, જો ઇફ સમવન કોઈ અહીં બેઠું છે, આપણું પોડકાસ્ટ બી જોઈ રહ્યું છે, ને એમને કોઈ આઈડિયા નથી અબાઉટ થિયેટર, કોઈ આઈડિયા નથી અબાઉટ યુ, કોઈ આઈડિયા નથી અમારા વિશે, તો આઈડિયા નથી ઓબ્વિયસલી, બટ નો આઈડિયા અબાઉટ ધ થિયેટર, નો આઈડિયા અબાઉટ યુ, વોટ ઇઝ વન ઓફ યોર પ્લેસ દેટ યુ વુડ સજેસ્ટ ધેમ, કે જેનાથી એમને એઝ યુ ડિરેક્ટર બી ખબર પડે ને એઝ થિયેટર બી ખબર પડે કે એવો તમારો કયો પ્લે છે, વોટ વુડ યુ સજેસ્ટ દેટ પર્સન ટુ વોચ? આઈ વુડ સજેસ્ટ કે હમણાં જે મેં કંસરી કરીને એક નાટક કર્યું છે, એ આમ તો આદિવાસી વાર્તા છે, પણ એમાં એનો થીમ કણ, એટલે નાનામાં નાનો દાણો. એટલે એ લોકોનો એવું માન્યતા છે કે જ્યાં સુધી કણ છે ત્યાં સુધી પૃથ્વી પરની સૃષ્ટિ જીવિત છે. મનુષ્ય નહીં, સૃષ્ટિ. કે કણને લીધે આખી સૃષ્ટિ જીવિત છે. અને એની અંદર વાત પણ એમ આખી એવી રીતની છે કે એક કણસરી કરીને એક જે છોકરી હોય છે, તો એ દેવ લોકો એને કનડે છે. તો એ પોતાની જે સંસ્કૃતિ છે અને જે વાવણી કરીએ આપણે બાજરીને, એટલે એ બાજરી એ નેચરલ તત્વ. આદિવાસી લોકોનું શું કે એમના આપણા જેવા ભગવાન નથી હોતા કે રામકૃષ્ણ, કે પણ જે નેચરલ છે કે હવા, પાણી, આ બધા જે એલિમેન્ટ્સ છે એ એમના દેવ. એટલે એ છોકરી એવું બધાને કહે છે કે ભાઈ વરસાદ તમે ના પડશો, હવે તમે બંધ થઈ જાય. અને આ બધું બંધ થવાને કારણે શું થાય કે સનલાઇટને ઓબસ્ટ્રક્ટ કરે છે, એને કારણે પાક નથી થતો, અને પાક ના થાય એટલે બધા મૃત્યુ પામે. હા, એટલે પછી દેવોને પણ એમ કેવું પડ્યું કે ભાઈ હવે અમને માફ કરો, પણ આ બધા નેચરલ એલિમેન્ટને તમે છોડો. એવી એક આખી વાત એ આખી લઈ આવે છે. અને એ બહુ સાદી વાત છે એકદમ, એમાં કોઈ આડંબર નથી, કશું જ નથી. એટલે આવી સંસ્કૃતિમાંથી પણ જે બધી વાતો હોય, આઈ થિંક યુવાન લોકોએ એ પણ જોવાની જરૂર છે. બીજું કે આપણી જે ધરોહર છે, કે જેમ કે હવે ધરોહર એટલે મોટા મોટા બિલ્ડિંગ કે રાજ્ય સામ્રાજ્ય નથી, પણ જેમ કે ક્રિકેટની આખી જ્યારે મેં હમણાં વાત કરી, તો ક્રિકેટ એ પણ આપણી લેગસી છે. અને 1721 એન્ડ 2024 એટલે કેટલા, એનું તમે વિચારો, હાઉ મચ, 17, 18, 19, 20, એટલે 300 વર્ષ જૂની એક આખી વાત છે ભારતની. અને આજે વી આર વર્લ્ડ ચેમ્પિયન્સ કરીને. અને નોટ ઓનલી પુરુષનું જ પ્રાધાન્ય નથી, આપણી જે બહેનો છે, સ્ત્રીઓ, દે હેવ વન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ એન્ડ થિંગ્સ લાઈક ધેટ કરીને. તો એ યુવાનોને આપણે ક્રિકેટ પર હો હા કરીને સીટી મારીએ એ બધી વસ્તુ નથી, પણ એની પાછળ કેટલી મહેનત છે. કારણ કે શરૂઆતમાં તો અંગ્રેજ લોકોની સાથે આપણે રમવાનું, તો અંગ્રેજ લોકો આપણને નહોતા રમાડતા.
કારણ કે એ લોકોની બ્રિટિશરોની ક્રિકેટ ક્લબ હતી, એમાં બ્રિટિશરો જ રમે. હમ. પછી પારસીઓને એક્સેપ્ટ, કારણ કે પેલા ગોરા ને એમના નજીકના, એટલે પારસીઓની ક્રિકેટ ક્લબ આવી, અને પારસીઓની ક્રિકેટ ક્લબ આવ્યા પછી હિન્દુ આવીને મુસલમાનોની ક્રિકેટ ક્લબ આવી, અને પછી આખા દેશની અંદર. એટલે ક્રિકેટની પણ એક મોટી ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. અને આપણે તો વર્લ્ડ ચેમ્પિયન 1936ની અંદર થયેલા, પણ એ વખતે બ્રિટિશરોના અંડર હોવાને કારણે આપણી આઈડેન્ટિટી નહોતી કોઈ. અને દેન ધ વુમન્સ ક્રિકેટ, જે બધું જે કર્યું, અને આજે તો આખું એનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે. એટલે આઈ થિંક ઇતિહાસ એટલે માત્ર રાજા મહારાજાનો નહીં, પણ આવો કલ્ચરલ ઇતિહાસ પણ આપણે બધાએ યુવાનો, એટલે દેટ ઇઝ વોટ આઈ સજેસ્ટ, કે એ રીતે આખું કરવું જોઈએ કરીને, એ રીતના આખું કરીને. એક મારો લાસ્ટ ક્વેશ્ચન છે સર તમને, પછી શ્રેયભાઈ તમને પૂછશે એમનો લાસ્ટ ક્વેશ્ચન, કે જેટલા ક્વેશ્ચન છે. આપણે બહુ બધી વાતો કરી, સયાજી રાવ વિશે વાત કરી, સંસ્કારી નગરી, કલ્ચરલ વડોદરા, એના વિશે વાત કરી. તો ધીસ ઇઝ સમથિંગ કે જે મારા બેક ઓફ ધ હેડ મારું ચાલતું રહે છે, બિકોઝ વી ડુ ઇવેન્ટ્સ ઓલ્સો, અલગ અલગ ટાઈપના ઇવેન્ટ્સ, એવું નહીં કે ખાલી કોમેડી ઇવેન્ટ કરે છે. આઈ એમ ઇફ આઈ એમ પરફોર્મિંગ સ્ટેન્ડઅપ કોમેડી, બટ એનો મતલબ એવું નહીં કે હું ખાલી સ્ટેન્ડઅપના શોઝ કરું છું. શ્રેયભાઈ છે, હી ઇઝ અ પોએટ, અને એ ખાલી પોએટ્રીના શોઝ કરે છે. અમે લોકો બધા ટાઈપના શોઝ કરતા હોઈએ છીએ, બધા ટાઈપના ઇવેન્ટ્સ કરતા હોઈએ છીએ. તો બેક ઓફ ધ હેડ અમારું ને મારું વિઝન એક એવું છે કે આઈ વોન્ટ ટુ મેક વડોદરા કલ્ચરલી ગ્રેટ અગેન. તો શું ખૂટી રહ્યું છે, કે વોટ નીડ્સ ટુ બી ડન? જે થોડા ટાઈમ પહેલા જે હતું, કે ઇન બેક ટાઈમ્સ બહુ જ બધું આર્ટિસ્ટ આવતા હતા, સ્કલ્પ્ટર્સ હતા, પેઇન્ટર્સ હતા, ડિફરન્ટ કાઇન્ડ ઓફ આર્ટિસ્ટ હતા. તો what changed and what needs to change now again so that we can go there? Vadodara has dynamically changed as a cultural city. જે 90s 80sમાં એનું ડાયનેમિક્સ હતું, એ આજે in the new millennium the dynamics has completely changed. There is a whole generation which is very different, અને એની પાસે, એ જનરેશન પાસે the choices are too many. પહેલા એવું હતું કે ઇન્ડિયન નેશનલ થિયેટરના નાટકો કે ડાન્સ પરફોર્મન્સ આવે તો એ બુક થઈ જતા હતા, સવારે લોકો લાઈન લગાડીને આખા ફેસ્ટિવલની ટિકિટો લેતા હતા. નાવ there are young people who are all the time online, અને there is so much of bombardment of information which he has. એટલે જે બી આર્ટિસ્ટ છે, either they are poets or they are singers or theater people or a commercial artist, they will have to adapt to different kind. મોટે ભાગે, even I have this observation against the stand-up comedian, કે એટલું બધું સ્ટફ ઇઝ કટ કોપી પેસ્ટ, તો એક યુનિકનેસ એ હોવી બહુ જરૂરી છે. બીજું, આઈ થિંક સ્ટેન્ડઅપ કોમેડીની અંદર એવું પણ કે ઇટ ઇઝ બોર્ડરિંગ, ઇટ્સ ટુ મચ બોર્ડરિંગ ટુવર્ડ્સ વલ્ગેરિટી ઓલ્સો કરીને, એ રીતે. સી, થોડુંક તમે for tickling the audience તમે થોડું કરો, that's another thing altogether, but then the whole shows, in that. So I went to see one of my students stand up for બહુ, they said કે નહીં સર આવો કરકે, તો I went, સયાજી નગરમાં હતું, and then it started, and then પછી after half an hour, I was just trying to do like this because I was afraid કે કોઈ મને જોશે તો એમ કહે કે so I just waited complete darkness થઈ જાય પછી હું, and it happened કે dark થયું, then I got up and came out of the whole અમારા generation માટે એટલે what we need to think everyone in their genre, કે તમારું જે content છે, how will it get in new kind of people, how will it appeal to the new kind of people? એની સાથે જો આપણે કામ કરીએ, અને કંઈ પણ વસ્તુ તમે યુનિક કરવા જશો ને, it will take time, it is not overnight. It's not over. See, earlier મારા જે નાટકો હતા ને, it was completely purist kind કરીને, એવી રીતના. પણ over the years I have also understood that તમે થિયેટર કરો છો ને ઓડિયન્સ માટે કરો છો, એટલે તમને જે ગમતું એવું ને, you find a way out where it has an entertainment value. આજના કોન્ટેક્સમાં મને ખબર છે કે એન્ટરટેનમેન્ટનું થોડું વેલ્યુ હોય તો તમે એવી રીતે જે પણ હોય, ડાન્સ કે આ જે પણ હોય, તો એન્ટરટેનમેન્ટનું વેલ્યુ રાખો, પણ કન્ટેન્ટ ઇઝ ધ કોર એકચ્યુઅલી કરીને, અને પછી આવે છે એક્સિક્યુશન, બીજા કરતા કેવી રીતે તમે એક્સિક્યુટ એને કરો છો, એટલે એ રીતે.
સોસાયટી વાળા તો દે વિલ કમ. તકલીફ બરોડાની એવી છે કે પોલિટિશિયન્સ થી માંડીને સોસાયટી દે એટલા બધા દે આર નોટ પ્રમોટિંગ કાઇન્ડ, એબ્સોલ્યુટલી નોટ પ્રમોટિંગ કાઇન્ડ. એટલે મેં મારા વાત પણ કરી હતી કે આટલા બધા આપણી પાસે ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ છે, none of them come forward to promote the local બરોડા, જેને કારણે તમારું નેશનલ એ છે એવા ટેલેન્ટને તમે પ્રમોટ જ નહીં કરો તો શું કરી શકશો કરીને એ રીતના. અને જે યંગ પીપલ જેનું ક્રિએટિવ કામ કરવાનું છે, દે નીડ ટુ ક્રિએટ. એ કે મારો શો ક્યાંથી આવશે ને હું પૈસા ક્યાંથી હોય ને ટિકિટ કેવી રીતે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. કે તમારું કોઈ માર્કેટિંગ કોણ કરી આપશે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી કરીને. ટુ અ સર્ટન એક્સટેન્ટ કમર્શિયલ નાટકોમાં એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ આઈ ડોન્ટ ફાઇન્ડ દેટ ઇન યોર એની શોઝની અંદર. ઇવન ફોર આજે ડાન્સર જે ડાન્સમાં છે, પર્ટિક્યુલરલી અમુક ગુડ કોરિયોગ્રાફર્સ આર ધેર ઇન બરોડા ઓલ્સો, પણ એ જ્યારે કરે તો એ જ સેલિંગ બી કરતા હોય, આ બી કરતા હોય, તો ઇટ બીકમ્સ ઇમ્પોસિબલ કરીને. ઇટ બીકમ્સ ઇમ્પોસિબલ. એટલે content and creative approach, these are the two things which have to be in the mind all the time કરીને. અને બીજું કે તમારા જનરેશનમાં એક એ પણ છે કે અત્યારે યુ આર વેરી પોપ્યુલર, then immediately in a span of 5 years તમારું ઓડિયન્સ બિલકુલ બદલાઈ ગયું. So how you are going to adapt to that કરીને. એટલે એ પણ બહુ જરૂરી છે કરીને. અને ઇટ્સ અ ફાસ્ટ મૂવિંગ, બીકોઝ આઈ ટીચ ઇન સમ વિથ ધ યંગ પીપલ જે ટીનેજમાં આવ્યા હોય, કે 10 વર્ષ 14-15 વર્ષના, દે આર સો વેલ ઇન્ફોર્મ, તમને ચક્કર આવી જાય કે વોટ દે હેવ કરીને એ રીતના. એટલે એ સાથે પણ એટલે તમે તમારા શોમાં એક વસ્તુ કંઈક જૂની લાવો તો કે અરે એ તો દેખ લે, હટાવો इसको એટલે they are very fast moving. yes, they are very far more, and then everything is in your mobile, એટલે Quick access, fast moving. yeah. સો આપણે મૂવીઝ અને થિયેટરને એક કમ્પેર કરતો ક્વેશ્ચન છે હા. કે સેટ ડિઝાઇનિંગ મૂવીઝ એ લોકોને બહુ જ લિબર્ટી મળે એમના સેટ ડિઝાઇન્સમાં, કે એ લોકો લોકેશન્સ બદલી શકે અને એમના સીન પ્રમાણે એ લોકો એક સેટ બનાવી શકે. બટ યુ આર નોન ફોર મિનિમલિસ્ટિક યુઝ ઓફ props and products and giving best set designs. So how is it different and તમે મેટાફોરિક સેટ ડિઝાઇન્સ બી બહુ સારી રીતે કરો છો, તો એ કઈ રીતે, એ થોટ પ્રોસેસ કેવી રીતે આવે છે? સી અગેન મારો ટ્રસ્ટ હંમેશા મારા સ્ટુડન્ટ્સ ઉપર જ રહ્યો છે. એટલે મેં માત્ર ને માત્ર એક્ટિંગ શીખવા આવતા એવા છોકરાઓ સાથે કામ નથી કર્યું, કે આર્કિટેક્ટના સ્ટુડન્ટ્સ હોય, કે મ્યુઝિકના સ્ટુડન્ટ્સ હોય, કે ફાઇન આર્ટ્સમાંથી હોય. માસ્ક વગેરે મને ત્યાંથી ફાઇન આર્ટના સ્ટુડન્ટ, અત્યારે પણ વિદ્યાનગરમાં આઈ એમ ડુઈંગ અ માસ્ક વર્કશોપ કરીને ત્યાં જાડી કરીને. વિદ્યાનગરમાં it's running અત્યારે, it's happening. હા, ઇટ્સ હેપનિંગ. તો અમારા ઓડિયન્સને બી કહો how they can come to those things. યસ, વિદ્યાનગરમાં ચરુતર વિદ્યા મંડળ કરીને છે, એ લોકોની ફાઇન આર્ટ્સ કોલેજ છે, તો એની અંદર આઈ એમ ડુઈંગ માસ્ક મેકિંગ વર્કશોપ કરીને એ રીતે. એટલે અને દરેક જે આ લોકો છે ને, દે બ્રિંગ ધેર ઓન આઈડિયાઝ એકચ્યુઅલી કરીને. એવી રીતે વેન આઈ વર્ક વિથ યોર સ્કૂલ ઓફ ઉમંગ, એક ફિલ્મ શૂટ કરી છે વેન આઈ વોઝ ડુઈંગ ઇન ઇમ્પ્રેશન્સ કરીને, અહીંયા આર્કિટેક્ટ સ્કૂલની અંદર એવરી યર એન્યુઅલ પ્રોગ્રામ થાય. So I work with a lot of architect students, and all these, you need creative inputs from younger people also. એટલે I can't take all that credit કે મારું બધું એવું હોય છે. See, we sit down together, એમનું જે કંઈ સારું હોય, we need to take it forward કરીને. ફિલ્મોમાં બજેટ, you have ample amount of budget and mobility of the camera ને આ બધુંથી આખું તમારે કરેલું. નાટકમાં તો પડદો ખુલે કે બંધ થાય ત્યાં સુધી there is a limited space, અને એ લિમિટેડ સ્પેસનું રીડિફાઇનિંગ કરવું. હા, અને આઈ એકચ્યુઅલી ટીચ રીડિફાઇનિંગ ક્રિએટિવ સ્પેસ. દેટ ઇઝ વન ઓફ ધ ટોપિક્સ દેટ ઇઝ ટોટ કરે. જે ડાન્સર્સ માટે બેલે સ્ટેજ પર જે લોકો કરતા હોય, ઇવન મ્યુઝિશિયન્સ એન્ડ થિંગ. અત્યારે આ જે બધા પોપ્યુલર બેન્ડ્સ છે,
ઓલ થ્રુ આઉટ ધ કન્ટ્રી, પેરેન્ડિટી ફેસ્ટિવલ કે આ મોટા મોટા ફેસ્ટિવલની અંદર. તો કે દે આર એ લોકોનું જે પ્લેસમેન્ટ ઓફ ધ સિંગર્સ, કોરસ, એ લોકોનું ઇન્સ્ટ્રુમેન્ટ, ધ લાઇટ, that is all the attractive. એટલા માટે all the young people flock to those band programs કરીને. એટલે આ બધાની અંદર યુ હેવ, જેમ કે અમારું નાટક હોય અને લાઈવ સિંગિંગ હોય, તો દેર આર પીપલ લાઈક હિમ, કે you take care of the sound because he understands the sound in a much better way as I compared to, there's another guy who's a sound engineer કરીને, so he also understands કે કેવી રીતના એનું પ્લેસમેન્ટ થશે, કે કેવી રીતે. એટલે sorry, I lost the question. I was talking I also lost the question. Yeah. Set design. Difference between set design Yes, set and design. જેમ કમર્શિયલ નાટકોમાં પણ એકવાર સેટ આવી જાય ને પછી લોકો કહે નહીં, એ સેટ નહીં દેખના હે કરના. હા, એક એટીટ્યુડ હોય, જેમ કે એક જ પ્રકારનું ફિલ્મમાં પણ આવે તો મજા ના like આવે it કરે. જોવાની set. તો એવી રીતે વી ઓલ્સો હેવ ધેટ પ્રોબ્લેમ ઇશ્યુ કે દર વખતે કંઈક નવું તમારે કરવું પડે. હવે વી ડોન્ટ હેવ બજેટ, એટલે મિનિમલ બજેટની અંદર કેવી રીતે, તો વન ઓફ ધ મોસ્ટ થિંગ વિચ આઈ હેવ વેરી યુઝ ઇઝ યુ યુઝ ફ્રેમ્સ. 8x4 મોટી મોટી ફ્રેમો હોય જે રેગ્યુલર સાઇઝની હોય છે, અને એને જુદી જુદી રીતે કેવી રીતે યુ યુઝ ઇટ એઝ એઝ અ વોલ, યુ યુઝ ઇટ એઝ અ ડોર, યુ યુઝ ઇટ એઝ અ ઇનન્યુમરેબલ. અને આઈ લાઈક થિયેટરની એક મજા શું છે કે જે આંખની સામે, પ્રેક્ષકની સામે થાય ને, કે ફ્રેમો ફરે, એનું આખી ફ્રેમો જુદી રીતે ગોઠવાઈ જાય. So that is what I was saying કે ગોપાલ સયાજીમાં ઉમંગ used to take care of the entire, used to everything બંધ બારણે. So we had about 16 or some frame used to put it, અને એ ફ્રેમો તમે ટ્રાવેલમાં પણ લઈ, આખું ડિસમેન્ટલ થઈ જાય ફ્રેમ. 8x4 હોય પણ એનો મેક્સિમમ જે હોય એ 6 ફૂટનું એક જ પિલર, બાકી 6 ફૂટ જ હોય કરીને, એ રીતના. એટલે દેટ ઇઝ દેર. કંસરીમાં આદિવાસીની વાત કરે, જંગલ હોવું જોઈએ, સ્ટેજ ઉપર ઝાડ અને આખું હોય, એટલે 7 ઝાડ વ્હીલ્સ ઉપર આવે બધા કરીને, અને છોકરાઓ જ કરે કે અમારી પાસે એવું પગાર, પૈસા ના હોય કે પેલો સેટ વાળાને તમે બોલાવો ને. એ વીઝ ક્લોથ ઘણી વાર, કે એક મોટું શીટ ઓફ ક્લોથ હોય અને એની ઉપર જ આખું એ કરે, કે જેમ કે ડાકઘર કરીને નાટક, રવિન્દ્રનાથ ટાગોરનું નાટક, અને એની અંદર એક છોકરો છે મરણ પથારીએ છે, અને પછી અલ્ટિમેટલી બધાને ખબર હોય કે મરી જવાનું, અને એ પ્રોસેસ મરવાની થાય પણ છે. ટાગોરે નથી લખ્યું, પણ ઓડિયન્સના સિમ્પ્લિફિકેશન વખતે આખું સ્ટેજ ભરાઈ જાય એટલું મોટું અમે ક્લોથ લઈ આવ્યા હતા કરી. અને એ જે વેવ્સ હતું, તો હિઝ જર્ની ફ્રોમ ધીસ વર્લ્ડ ટુ ધી અધર વર્લ્ડ, એ આખો પીસ ઓફ ક્લોથની ઉપર જ આખું કરેલું હતું કરીને, એ રીતના. તો આ ડિરેક્ટર, ડિઝાઇનર, અને કંસરીમાં તો મોટામાં આપણા ગુજરાતમાં એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં ડાંગની અંદર જે આદિવાસી લોકો છે એના માસ્ક 4 ફૂટ 5 ફૂટ મોટા, અને વજનની અંદર 10-10 કિલો વાળા એ માસ્ક છે, કે જે પેલો જે ભૂવો હોય એ આમ પહેરે, અહીંયા એનું સપોર્ટ સિસ્ટમ આવે, અને એ માટી અને કામડી, પછી એની અંદર પેલું છાણ, એ બધું ભેગું. હવે આજકાલના છોકરાઓ કોણ એ બધું પહેરીને સ્ટેજ ઉપર કરે, એટલે વી હેવ ટુ મેક ઇટ પેપર પલ્પની અંદર આખું કરવું પડે. પણ એની જે ઇમ્પેક્ટ છે એને તમે કેવી રીતે આજે અમારું જે નાટક હતું સોરિંગ સિક્સીસ, ક્રિકેટની જે હું વાત કરું છું, તો એમાં જે નાટ્યકાર, એટલે એ ડિઝાઇનિંગ કેવું લખાણ થયું છે એના ઉપર પણ આવે. તો એ લખાણમાં એવું હતું કે અત્યારે બ્રિટિશરો આવ્યા, તરત જ બદલાઈને કન્ટેમ્પરરી વાત આવે છે ત્યાં. તો વી યુઝ મિરર્સ આખું. અને જામ સાહેબ જે હતા આપણે જામનગર, નવાનગરના રાજા, રણજી ટ્રોફી, મહારાજા રણજીતસિંહ, તો એનો એક એપિસોડ હતો, અને એમની જે સ્ટ્રગલ હતી, એમની એક સીનમાં એવું થાય છે કે એમની ઇંગ્લિશ પ્રેમિકા સાથેનો, અને તરત જ એવો સીન આવે કે જ્યાં આગળ ઇન્ડિયન એક બોલર હતો, દલિત બોલર, એની સાથે. તો એ મિરર્સ જ એવી રીતે આખા બધા ગોઠવેલા કે એકમાં આમ કરે તો એની પ્રેમિકા દેખાય ને એની અંદર એટલે એ બધી તમારે ટેકનિક, ઇટ્સ અ હાર્ડ વર્ક, ઇટ્સ અ લોટ ઓફ હાર્ડ વર્ક ઓલ્સો કરીને, એ રીતના. એટલે એમાં એટલે દરેક વખતે તમારે
પ્રાયોગિક રંગભૂમિ ઉપર પણ જુદું 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 તમારે લઈ આવવું પડે, તો જ એ તમે સક્સેસફુલ થતા. અને ઘણીવાર એવું હોય કે અમે વન્સ મોર દેશી ઓપેરા, એટલે ગુજરાતમાં એક જમાનો એવો હતો કે લોકો અમદાવાદથી સ્પેશિયલ ટ્રેનો કરીને મુંબઈ નાટકો જોવા જતા હતા ગીતોને કારણે, એના રીતે. એટલે એના ઉપર એક આખું નાટક કરેલું. તો બહુ મિનિમલિસ્ટિક આખું કરી અને અભિનય એક જ ફ્રેમ આખા નાટકની અંદર ફર્યા કરતી હતી જુદી જુદી રીતે, અને એ રીતે આખું નાટક થતું હતું. એટલે એ ચેલેન્જિંગ છે, પણ મજાની મજા challenge છે. મજા. મજા જ આવે ને. એની આર્ટ યુ લાઈક. Experience. Yes, એ રીતના. So to sum up this whole podcast, I'll have one last question. પ્લીઝ. So what are your fears? હવે Weakness. આટલા બધા વર્ષો થયા ને એટલે ફિયર જેવી વસ્તુ જતી રહી છે. એક બહુ સત્ય સામે સાથે રાખ્યું. બહુ તો શું થશે, નાટક નો શો નહીં થાય, મને ₹1.5-1.5 લાખ ખર્ચો થશે, પણ આર્ટિસ્ટની કે એવી કોઈ પણ દાદાગીરી હું નહીં ચલાવી લઉં. એ બહુ જ ક્રિસ્ટલ ક્લિયર છે. અમે કંસરી કરતા હતા, એના 2 દિવસ પહેલા એક આર્ટિસ્ટે આવીને કહ્યું કે સર મને તમારી જોડે નથી ફાવતું અને મને નથી લાગતું કે, મેં કઈ વાંધો નહીં. હી ડીડ નોટ ટર્ન અપ ધ નેક્સ્ટ ડે. મારી ટીમમાંથી જ એ છોકરાને કહ્યું કે યુ નીડ ટુ ડુ ધીસ કરીને. એ તૈયાર થઈ ગયો. એ પહેલો શો કરીને અમે આવતા હતા, બસમાં એક બીજો છોકરો જેવો નજીક આવે એટલે મને ખબર પડે કે હી હેઝ સમ ગ્રીવન્સ કરીને, કે હું આવતીકાલનો શો નહીં કરું. મેં કીધું કઈ વાંધો નહીં, તમે શું કરશો એ તારો પ્રશ્ન નથી, એ મારો પ્રશ્ન છે. હા, એટલે ધીસ ઇઝ વન ઓફ ધ ચેલેન્જ. ઘણીવાર એવું પણ થયું છે કે લીડ આર્ટિસ્ટ હોય અને સવારે એની માતાનું દુઃખદ અવસાન થઈ ગયું અને શો અમદાવાદમાં હોય કરીને. હવે સવારે અવસાન થયું એટલે સ્મશાન ને આ બધું કરતા કરતા 4:30-5 વાગી જાય. અને એ જમાના એવા નહોતા કે તમારી પાસે એક્સપ્રેસ વે ને એવું બધું ના હોય. એટલે યુ ટેલ ધી આર્ટિસ્ટ કે કઈ વાંધો નહીં, તમે બધું પતાવો. અને તો કે પણ પેલી લોક મર્યાદા ને લોકો એમ કહેશે કે આ ને આ બધું. મેં કીધું એ તમારે થોડુંક મેનેજ કરવું પડે, તમે મારા પર વિશ્વાસ રાખો, તમે સ્પેશિયલ ગાડી કરીને આવજો, પણ છેલ્લી ઘડીએ મારાથી રિપ્લેસમેન્ટ કે આઈ વિલ નોટ બી એબલ ટુ ફાઇન્ડ અ રિપ્લેસમેન્ટ એન્ડ થિંગ્સ લાઈક દેટ. તો આર્ટિસ્ટ આવ્યો છે અને એણે શો કર્યો બી છે. કોઈક જગ્યાએ એવું પણ થાય કે આપણે બહુ અંગત મિત્ર હોય ને કે ચારી તારું નાટક તો મારે સુરતમાં કરવાનું જ છે, આમ છે, તમે રિહર્સલ બધા છોકરાઓ સાથે બધા કરી લીધા હોય, બરાબર છે, અને પછી એનો ફોન ના આવે એટલે તમે, અને ફોન આપણો ઉપાડે નહીં, પછી ગમે તે રીતે 2 દાડા પહેલા કઈ કે શું થયું પેલા શોનું, અમારે તો બધી તૈયારી થઈ ગઈ, કે તને કોઈએ કહ્યું નહીં કે એ શો તો કેન્સલ થઈ ગયો, મને એમ કે કોઈએ કહ્યું હશે કરીને. ના, મારી રિસ્પોન્સિબિલિટી આર્ટિસ્ટ માટેની છે. શો કેન્સલ થયો એની મને ચિંતા નથી, કે મારી જે ટીમ છે 20 છોકરાઓની, દે વિલ ફીલ સો લેટ ડાઉન કે કેટલી બધી મહેનત કરી. એટલે પછી તમારા જે કંઈ કોન્ટેક્ટ હોય કે બરોડામાં કોઈક એવું હોય તો એને કહીએ કે આવો પ્રોબ્લેમ થયો છે, આપણે પરમ દિવસે શો કરીએ, અને પીપલ હેવ કમ ફોરવર્ડ કે મારી અંકલેશ્વરમાં ઓળખાણ છે, ચાલો આપણે ત્યાં શો કરી નાખીએ. એટલે આવી બધી ચેલેન્જીસ તો આવ્યા કરે. ઘણીવાર એવું પ્લેરાઇટ નાટ્યકારને પણ એમ લાગે કે આ નાટક મેં લખ્યું છે અને મારું જે વિઝન છે એ પ્રમાણે ડિરેક્ટરે નથી કર્યું, એટલે એમ તમને કે મેં તમને 4 શોની પરમિશન આપી છે ને, પછી આપણે બેસીને નિરાતે વાતો કરીશું. એનો મતલબ એમ થયો કે એને ઈચ્છા નથી કરી. એટલે એ વખતે ત્યાં તમે 4 શો કરીને પછી કહી દેવાનું કે હું તારી દાદાગીરી તો નહીં જ ચલાવું કરીને. એટલે આવી બધી ચેલેન્જીસ, અને ઘરની ને એ તો બધી હવે જ સમાજમાં કે કોઈને ત્યાં લગ્ન હોય ને તમે નથી જઈ શકવાના, અને કોઈને ત્યાં આવું હોય ને એ નથી જઈ શકવાના. એક વખત અમારે એવું થયું હતું કે અહીંયા શો હતો ગાંધીનગર ગૃહની અંદર, અને કોઈ રાષ્ટ્રીય નેતાનું નિધન થઈ ગયું હતું કરીને એ રીતના, અને એટલે બધે શોક જાહેર થઈ ગયો, યુ કાન્ટ પરફોર્મ કરીને એ રીતના. શું કરો તમે કરી? ધેન આઈ વેન્ટ એન્ડ મેટ ધ કમિશનર કે ભાઈ આવું થયું છે અને આ થયું છે. તો 2 દિવસ પછી
કારણ કે 3 દિવસનો શોખ હતો એટલે 3 દિવસ કંઈ કરી ના શકું. પહેલે દિવસે ખાલી છે એટલે તમે કરી આપો અને હી એગ્રીડ. એટલે એ થયું બી. જો ના એગ્રી થાત તો એ અને એકવાર રિહર્સલ બંધ થાય ને બધું બહુ વેર વિખેર થઈ જતું. એને પાછું બધું માઉન્ટ કરવું એ બધું બહુ અઘરું થઈ જાય. એટલે આવી બધી ચેલેન્જીસ આવે એટલે દેટ ડઝન્ટ મીન કે આપણે પાછળ એ કરી. એટલે હું જે કન્સિસ્ટન્ટની વાત કરું ને, અને આ બધું જ પ્રેશર જે તમારું હોય એ તમારા આર્ટિસ્ટ સુધી ના જાય એની તમારે તકેદારી રાખવી પડે. કારણ કે આર્ટિસ્ટમાં બધા એટલા ઇન્ટેલિજન્ટ નથી કે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. બરોડાની અંદર જ એક એવું થયું કે જે અમે ઓડિટોરિયમ બુક કર્યું હતું, છેલ્લી ઘડીએ એનું એસી નહોતું ચાલતું. હવે ભર ગરમીની સિઝનની અંદર 500 માણસને હું ઓડિટોરિયમમાં બેસાડું એસી વગર, અમારે 2 દિવસ પહેલા શો કેન્સલ કરવો પડ્યો. પણ એ લોકોએ પછી પાછળથી 2 મહિના પછી કર્યું. પણ એ વખતની જે એટલે એ વખતે અમુક આર્ટિસ્ટ એમ કે સર જાણી જોઈને કદાચ કેન્સલ કરતા હશે, કોઈ પ્રોબ્લેમ હશે, પણ એવું નથી હોતું કરીને એવું બધું તો ચાલ્યા કરે. એની બહુ ચિંતા. અને તમે નોખી માટીના બન્યા હોય ને તો તમે નાટક કરી શકો. બાકી તમે નહીં કરી શકો કરીને એ રીતના. હા, એ રીતના સાચી વાત છે. સર નેક્સ્ટ પ્લે ક્યારે છે? નેક્સ્ટ પ્લે કરીશું દિવાળી પછી. કારણ કે અમારા માટે પૈસા ક્યાંથી આવશે એ એક બહુ મહત્વનું. એટલે એ પૈસા શોધવામાં બી ખાસો એવો ટાઈમ લાગી જાય છે કરીને એવી રીતના કરીને. So thank you so much. Always a pleasure and thank you Artist Hub for મને તમે અહીંયા ઇન્વાઇટ કર્યો. બહુ મજા આવી સર, બહુ બધી વસ્તુઓ જાણવા મળી. તમે જોડે મેઇન જાણવા મળી એના કરતા તો વાત કરવાની મજા આવી. નોર્મલ જે વાત કરી એમાં. Thank you for coming. Pleasure, always a pleasure કરીને એ રીતના. And to change your views on stand-up comedy, don't come to my shows. No, I am not that. See, હું કઈ એવું મારા constricted views નથી. ના, of course. અમુક વાર શું છે કે તમે Yeah, you don't like that funny. See, હવે મારે Comedy is મુંબઈ very જઈને કોમેડી શો જોવો હોય ને તો I don't have any issue. ત્યાં મને કોઈ ઓળખતું નથી. And it's not all the stand-up comedians don't do it. હા, પણ અમુકનું પેલું યુએસપી થઈ ગયું છે કે આ છે ને એટલે એ જ છે કરીને એ રીતના. So sir, अगर किसी को अगर कोઈને ત્રિવેણી જોઈન કરવું છે તો કઈ રીતે કરી શકાય? વેલ, અમે લોકો ઓલવેઝ નવા ટેલેન્ટને હંમેશા પ્રમોટ કરતા આવ્યા છે અને વી ઓલ્સો પ્રોમિસ ધેમ ટુ ટેક ધેમ ઇન ફ્રન્ટ ઓફ ધી ઓડિયન્સ ઓલ્સો કરીને. અમારું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે ત્રિવેણી થિયેટર ગ્રુપ કરીને, અને અમારું ફેસબુક પેજ પણ છે ત્રિવેણી થિયેટર ગ્રુપ કરીને. ત્યાં એક નંબર પણ છે, મોબાઈલ નંબર. પણ તમે આ બંને પેજને લાઈક કરશો કે ફોલો કરશો, યુ ફોલો, તો અમારી જે બી પ્રવૃત્તિઓ છે અમે બાળકો માટે પણ કરીએ છીએ, ટીનેજ માટે પણ કરીએ છીએ અને મોટા લોકો માટે પણ કરીએ છીએ. તો એ બધા લોકો યુ આર મોસ્ટ વેલકમ. અમે બહુ સિન્સિયરલી અને બહુ રિલિજિયસલી બીજી બધી વાતો અપેક્ષાઓ કરતા જુદી રીતે અમારું, હા, પણ એકવાર તમે ડિસાઈડ કરો તો અમારું એક ડિસિપ્લિન છે, અમારી એક સિન્સિયરિટી છે. એટલે માત્ર સોશિયલ મીડિયા પર ફોટો મૂકવા માટે જો તમે થિયેટરમાં આવતા હોય તો તમારે વિચાર કરવો જોઈએ. પણ યુ કમ, ઇટ વિલ બી અ વન્ડરફુલ experience with us, and please follow our page on Triveni Theatre Group's page on Instagram as well as on Facebook. We'll be tagging it in the description. Yes, right. Thank you, sir. Thank you. Always a pleasure. What a good podcast.